હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 હરે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત ચલને પ્રણામ. બેટા ફટાફટ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આ બધાને દંડવત પ્રણામ મારા. ઇસ્કોન હરે મેંગલોર. કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, દંડવત ઘણા પ્રણામ. વખતે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ઘણા વખતે આજે ક્લાસમાં જોઈન્ટ થઈ. હરે કૃષ્ણ. યસ, ખૂબ ખૂબ આભાર બધાનો. ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસ 18 અધ્યાય કોર્સમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુજી એમના માર્ગદર્શનથી, એમની પ્રેરણાથી, એમના આદેશથી આપણે બધા સાથે મળી અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 17, અધ્યાય 17. શરૂઆત કરીશું આપણે મંગલાચરણથી. કો હોસ્ટમાં કોઈ બાકી હોય, કો હોસ્ટના રાઈટ કોઈને આપવાના તો પ્લીઝ હેન્ડ રેસ કરી દેજો. યસ, થેન્ક યુ. ઓકે, સો આઈ થિંક વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. મંગલાચરણથી આપણે સ્ટાર્ટ કરીશું. યસ, મ્યુટ અનમ્યુટ જરા જોતા રહેજો. કો હોસ્ટને બધાને વિનંતી છે. યસ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને, મારા દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હરે કૃષ્ણ પ્રભુજી, સાગર પ્રણામ. હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. બધાને એક સાથે મારા હરે કૃષ્ણ. યસ, થેન્ક યુ. આપણે મંગલાચરણથી મંગળતાની કામના કરી. ના પ્રભુજી. હરે કૃષ્ણ. ચૈતન્ય પ્રભુનો અવાજ લાગે છે આ તો. યસ યસ, ચૈતન્ય પ્રભુ, રેખા ચૌહાણ માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, આનંદ પ્રભુ, પ્રિન્સી માતાજી, કલાવતી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જિજ્ઞા માતાજી, શ્રુતિ માતાજી અને ખનક માતાજી છે કે પૃથા માતાજી છે. યસ, નારાયણી સુનેના માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, જયંત પટેલ પ્રભુ, ધાર્મી માતાજી, શશી માતાજી, ભાવના માતાજી, ગીતા માતાજી, શરદ વ્યાસ પ્રભુ, વિશાલ પ્રભુ અને એ સિવાય પણ ઘણા બધા લોકો જે મને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. હિનાબેન માતાજી, જયેશ સાધુ પ્રભુ, જગન માતા જયશ્રી માતાજી, જલ્પા જોશી માતાજી, કૃષ્ણધામદાસ પ્રભુ, હરે કૃષ્ણ, મહિપાલસિંહ સોલંકી પ્રભુ, મનીષા માતાજી, મનોજ બુચ પ્રભુ. સ્ક્રીન ઉપર આટલા બધા લોકોને જોવાનું મને ટેવ નથી. પહેલી સ્ક્રીન, બીજી સ્ક્રીન અને ત્રીજી સ્ક્રીન ઉપર પણ ઘણા બધા લોકો છે. આ બધાનું એક સાથે સ્વાગત કરું છું અને મે બી ક્લાસ પૂરો થશે ત્યારે ફરી પાછા આપણે આગળ વધીશું. ખૂબ જ સરસ મજાની મંગળતાની કામના કરી આપણે, ગુરુ અને ગૌરાંગના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણે પ્રયત્ન કરીશું કે અધ્યાય 17 આપણે ધીમે ધીમે, તમે બધા 16 દિવસથી આ કોર્સ સાથે જોડાયેલા છો
ઘણા બધા લોકો ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરી રહ્યા છે, ઘણા બધા જૂના જાણીતા ચહેરા મને દેખાય છે, ઘણા બધાને ઘણા સમય પછી જોઈ રહ્યો છું. અમુક લોકો 5-15મી વખત, 25મી વખત, ઇવન 50મી વખત ક્લાસ એટેન્ડ કરી રહ્યા હોય એવા લોકો પણ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર પ્રીચર, જે વક્તાઓ એના માટે બહુ અઘરું થઈ જાય કે જ્યારે આ રીતના બધા અલગ અલગ વેરાયટીનો ક્રાઉડ સાથે હાજર હોય. હે ને, તમે ક્લાસમાં જાઓ તો એક 12મા ધોરણનો સ્ટુડન્ટ હોય, એક પહેલા ધોરણનો હોય, એક PhD થયેલો હોય, એક તમારાથી પણ વધારે જાણતો હોય એવો પણ સ્ટુડન્ટ તરીકે બેઠો હોય. સો ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. પણ હું પ્રયત્ન કરીશ ગુરુ મહારાજના આશીર્વાદથી અને પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુના માર્ગદર્શનથી કે આવનારો 1 કલાક આપણે સાથે મળી ભગવદ્ ગીતાથી આપણા બધાના જીવનમાં શું પરિવર્તન આવી શકે એના વિશે ચર્ચા કરીશું. ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ L1 કરી રહ્યા છે. એવા કેટલા લોકો છે કે જે લોકો લેવલ 1ના ક્લાસમાં પહેલી વખત આવ્યા છે. ધીસ ઇઝ ધેર ફર્સ્ટ બેચ. આજે અત્યારે જાન્યુઆરી 2026ની જે બેચ છે એ જેમની પહેલી બેચ છે. આની પહેલા ક્યારે પણ એ લોકોએ લેવલ 1નો કોર્સ નથી કર્યો. એવા કેટલા ડિવોટીઝ આપણી સાથે છે. જો એ લોકો હેન્ડ રેઝ કરી શકે તો થોડો મને અંદાજો આવે. યસ, મે બી આઈ કેન સી 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 17 18 19 20 લોકો એવા છે જેમણે હેન્ડ રેઝ કર્યો છે કે જે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. બરાબર, પહેલી વખત તમે લોકો આ કોર્સમાં જોડાયા છો. મારો તમને બધાને ખાસ જે લોકો પહેલી વાર જોડાયા છે એમને એક સવાલ પણ છે અને સાથે સાથે એક સજેશન પણ છે. સો જૂના જે તમે હેન્ડ લોઅર કરી શકો છો, નોટ અ પ્રોબ્લેમ. જૂના જે ડિવોટીસ છે એ લોકોને ખ્યાલ હશે જેમણે પહેલા ક્લાસ અટેન્ડ કરેલા છે. હું શરૂઆતમાં જ્યારે લેવલ 1ના ક્લાસ લેતો ત્યારે કહેતો કે 3 પ્રકારના લોકો છે એ ઇસ્કોન મેંગલુરુના ભગવદ્ ગીતાના ઓનલાઈન ક્લાસમાં જોડાતા હોય છે. 3 પ્રકારના લોકો. કઈ 3 કેટેગરીના લોકો હોય છે એ કોઈને ખ્યાલ છે? જૂના જે સ્ટુડન્ટ છે એમાંથી મે બી કોઈને યાદ હોય. 2 વર્ષથી આમ તો મેં ક્લાસ લેવાનું બંધ કરી દીધું છે લેવલ 1નું, એટલે આઈ ડોન્ટ થિંક કે કોઈને એટલું બધું યાદ હોય. પણ તેમ છતાં પણ જૂના જાણીતા આપણા યસ 3 પ્રકારના લોકો ઇસ્કોન મેંગલુરુના ઓનલાઈન કોર્સમાં આવે છે. આનો જવાબ જેને આવડતો હોય એ લોકો હેન્ડ રેઝ કરી શકે છે, બાકી બધા હેન્ડ લોઅર કરી શકે છે. કઈ 3 કેટેગરીના લોકો લેવલ 1ના કોર્સમાં જોડાતા હોય છે? છેલ્લે મારે લલિત કુમાર વેદ પ્રભુ પાસે જવું પડશે કોઈને નહીં આવડે તો, બટ અધરવાઇઝ કોઈને. અર્થાથી જિજ્ઞાસુ. અચ્છા, અર્થાર્થી જિજ્ઞાસુ. આ તો ભગવદ્ ગીતાની વાત થઈ ગઈ. બરાબર છે, તમારો જવાબ કંઈક અંશે સાચો છે. 7મા 8મા અધ્યાયમાં ભગવાન ચર્ચા કરે છે ત્યારે કે છે, હું ભગવાનની વાત નથી કરતો, ભગવદ્ ગીતાનું નથી, આપણે અધર દેન ધેટ આપણે મેંગલુરુનો જે કોંગ્રીગેશન છે એના માટે વાત કરી હતી. યસ, જિજ્ઞા માતાજી કદાચ હેન્ડ રેઝ છે તમારો. હા પ્રભુજી. હરે કૃષ્ણ. ઇન્ફોર્મેશન, કન્ફર્મેશન અને ટ્રાન્સફોર્મેશન. હરી બોલ. ચલો, કંઈક તો યાદ છે કોઈકને. બરાબર, ઇન્ફોર્મેશન, કન્ફર્મેશન અને ટ્રાન્સફોર્મેશન 3 પ્રકારના લોકો આ કોર્સ જોડવામાં જોઈન થતા હોય છે. પહેલી કેટેગરી છે ઇન્ફોર્મેશન. એ લોકો માહિતી લેવા આવ્યા હોય, હે ને, માહિતી લેવા આવે. શું માહિતી લેવા આવે? આ શું હમણાં બહુ ચાલ્યું છે પેલું ઇસ્કોનનું કંઈક આવ્યું છે માર્કેટમાં, હે, કોઈક પેલી અમેરિકન કંપની આવી છે અને બધા પેલા ધોડિયાઓ પણ બધા કૂદકા મારતા હોય છે ને હરે કૃષ્ણ કરતા હોય છે. આ છે શું? ઇસ્કોન વળી કઈ કિસ ચીડિયા કા નામ? એટલે જોવા આવે, ઇન્ફોર્મેશન માહિતી લેવા આવે. 1-2 દી આવે, 3 દી આવે, આ કઈ શું કઈ છે નહીં. એ લોકો તો એમ કે છે કે કાંઈ કર્મ નહીં કરવાનું, કંઈ જ્ઞાનની જરૂર નથી અને ખાલી હરે કૃષ્ણ ભક્તિ કર્યા કરવાની. આમાં કાંઈ છે નહીં. એ 2 દિવસ ક્લાસ એટેન્ડ કરે લેવલ 1નું, પહેલો દિવસ આવે, બીજો દિવસ આવે ને કદાચ મે બી 3-4 દિવસ એ જતા રહે, કેમ કે ઇન્ફોર્મેશન લેવા આવ્યા હતા, જતા રહે. સેકન્ડ, બીજી કેટેગરીના લોકો છે, જેમ જિજ્ઞા માતાજી કહ્યું એમ, એ કન્ફર્મેશન માટે આવતા હોય. એ લોકો ભગવદ્ ગીતા વિશે થોડું ઘણું જાણતા હોય, એ ક્યાંક કોઈક બીજા સંપ્રદાય સાથે પણ સંકળાયેલા હોય, એ લોકોને સ્પિરિચ્યુઅલ જે કહેવાય આધ્યાત્મિકતાનું થોડું ઘણું જ્ઞાન હોય, પણ એ ચેક કરવા આવ્યા હોય કે આપણે જાણીએ છીએ એ આ જ છે કે બીજું કાંઈ છે, એ બે મેચ થાય છે કે નહીં. એ આવે 6-7 દિવસ રોકાય, પછી એને ધીમે ધીમે ખબર પડવા માંડે, યાર આમાં તો અઘરું ચાલુ, આ તો 4:30 વાગે મંગળ આરતી કરવાની ને કાંદા લસણ નહીં ખાવાના, એના બહુ અઘરી વાતો કરે. એના કરતા આપણું ઓલું છે એ સારું છે, આમાં કઈ બહુ જવા જેવું છે નહીં. બરાબર, એટલે કન્ફર્મેશન માટે આવ્યા હોય એ 6-7 દિવસે 8 દિવસે નીકળી જાય. પણ જે લોકો 16 દિવસ પૂરા કરી 17મા દિવસે પણ ક્લાસમાં હાજર હોય એ ત્રીજી કેટેગરીમાં આવે. અને ત્રીજી કેટેગરી છે એ કઈ છે? એ છે ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન, રૂપાંતરણ. કે આ ભગવદ્ ગીતા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો એક દિવ્ય સંદેશ છે, એ તો છે જ, પણ એનાથી મારા જીવનમાં શું પરિવર્તન આવી શકે? બરાબર ને?
આજે હું એક સ્ટુડન્ટ છું કે હું એક બિઝનેસમેન છું કે હું ગૃહિણી છું કે એક સિનિયર સિટીઝન છું, એક હાઉસવાઇફ છું, ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાનથી કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, હું એક દુકાનદાર છું, હું એક જગ્યાએ ક્યાંય રેલવેમાં નોકરી કરું છું, અથવા તો હું સ્ટુડન્ટ છું, વિદ્યાર્થી છું, આનો ઉપયોગ હું મારા જીવનમાં ક્યાં કરી શકું? ભગવાને કીધું બહુ સરસ, ખૂબ સરસ, બહુ સારું, ઓહો, જેને કહેવાય કે ઉચ્ચ જ્ઞાન છે ભગવાનનું, પણ સો વોટ, એનાથી મારા જીવનમાં શું પરિવર્તન આવે? અને મને ખૂબ જ આનંદ થાય છે એ જાણીને કે તમારામાંથી અત્યારે લગભગ કેટલા 140-50 લોકો છે, મે બી 161 161 લોકો એવા છે કે જે લોકો 163 થઈ ગયા, કદાચ પૂરું થતા વધશે, થોડા ઘટશે, પણ 150 થી વધારે લોકો એવા છે કે જે 17મા દિવસે અહીંયા આવ્યા છે. ધેટ મીન્સ કે એ લોકો ટ્રાન્સફોર્મેશન માટે આવ્યા છે, બરાબર. જે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, આપણે વાત કરી 20 લોકો એવા હતા જેમણે હેન્ડ રેઝ કર્યો હતો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. આજના ક્લાસના અંતે હું તમને એક સવાલ પૂછીશ, એટલે તમે ડ્યુરિંગ ધ ક્લાસ એની પ્રિપરેશન કરી રાખજો કે તમે આ કોર્સ જે છે એ શા માટે જોઈન કર્યો હતો. તમારો ભગવદ્ ગીતાના કોર્સને જોઈન કરવા માટેનો ઉદ્દેશ્ય શું હતો, બરાબર ને? એ જરા એનો જવાબ તમારે મને આપવાનો છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, મે બી 10-15 મિનિટ રહીને જવાબ લઈશ, અથવા તો ક્લાસના અંતે લેશું કે તમે કયા ઉદ્દેશ્યથી આ કોર્સમાં જોડાયા હતા, અને દેન વીલ ટ્રાય ટુ ફિગર આઉટ કે એ ઉદ્દેશ્ય જે આપણો છે એ પૂર્ણ થયો કે નહીં, એમાં કોઈ પ્રોગ્રેસ થયો કે નહીં. તો શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરી અને આપણે આપણો ક્લાસ છે આગળ વધારીએ. પ્લીઝ કો હોસ્ટ એડમિનને વિનંતી છે કે જરા મ્યુટ અનમ્યુટ ઉપર ધ્યાન રાખજો. શક્ય હોય તો તમારો વિડીયો છે ઓન કરજો. તો ઓનલાઈનના માધ્યમથી કનેક્ટ થવું બહુ જ અઘરું હોય છે. નાનકડી 4x4ની એક સ્ક્રીન હોય, એની અંદર તમને જોતા હોઈએ. તમારા ચહેરા દેખાય તો તમારા ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી, તમારા આઈ કોન્ટેક્ટથી ખબર પડે કે કંઈક આમ ઉતરે છે કે આમ ઉપરથી જાય છે કે નીચેથી જાય છે, કે અધરવાઇઝ મને એમ લાગે કે હું એક કાળી સ્ક્રીન સામે બેઠો બેઠો બોલું છું, અને ઘણા સમય પછી હું ક્લાસ લઈ રહ્યો છું, એટલે બની શકે કે કંઈક ત્રુટિ પણ થાય. તો સાથે મળીને આપણે પ્રયત્ન કરશું કે આપણે આપણી યાત્રા આગળ વધારીએ. મંગલાચરણ આપણે લઈ લીધું છે. અત્યાર સુધી 16 અધ્યાય જે આપણે શીખ્યા એની નાનકડી એક્સરસાઇઝ કરવાની છે. રિવિઝન તો જીતેન્દ્ર પ્રભુ તમને રોજ કરાવે છે. ઘણા બધા લોકો માટે મારો ચહેરો નવો છે. મારું નામ છે પાર્થ, અને છેલ્લા 4-4.5 વર્ષથી હું ઇસ્કોન મેંગલુરુ સાથે કનેક્ટેડ છું. એક અચીવમેન્ટ માત્ર એટલું છે કે ઇસ્કોન મિનિસ્ટ્રી ઓફ હાયર એજ્યુકેશન જે છે એનો સર્ટિફાઈડ ટીચર છું. TTC કોર્સ ચાલે છે, ટીચર્સ ટ્રેનિંગ કોર્સ. અને મારા જીવનની અંદર ભગવદ્ ગીતામાં મેં તમારા બધાની જેમ આવી જ રીતે ફેસબુકથી ક્યાંક ભગવદ્ ગીતાની એડ જોઈતી અને જોડાયો હતો. ઇસ્કોન મેંગલુરુમાં જોડાયા પહેલા પણ ઘણી બધી વખત ભગવદ્ ગીતા વાંચી હતી, પણ કઈ ખબર નથી પડતી. એટલું જરૂરથી કહી શકું કે ભગવદ્ ગીતા જો મારા જીવનમાં ના આવ્યું હોત ઇસ્કોન મેંગલુરના માધ્યમથી, તો કદાચ હું તમારી સામે અત્યારે બેઠો ના હોત. એટલે મારા જીવનમાં ખૂબ જ પોઝિટિવ ચેન્જ આવ્યો, અને એના કારણે મને એમ લાગ્યું કે મારે આ સંદેશ જે છે ભગવાનનો એ અન્ય લોકો સુધી પહોંચાડવા માટે પણ એફર્ટ કરવી જોઈએ. તો નાની એવી સેવા હું ઇસ્કોન મેંગલુરુના ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં આપી રહ્યો છું. અત્યાર સુધી તમે જે 16 અધ્યાય જોયા, 16 અધ્યાયના તમારે મને નામ કહેવાના છે. શરત એ છે કે વિડીયો ઓન કરીને કહેવાના છે અને બુકમાં જોયા વગર કહેવાના છે, બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ. 1 થી 16 અધ્યાયના નામ. એની અંદર શું આવે છે એ કાંઈ નહીં, અધ્યાયનું નામ, બરાબર? જે લોકો આ ચેલેન્જ લઈ શકે એમ હોય એ લોકો હેન્ડ રેઝ કરે. 16 અધ્યાયના નામ ભગવદ્ ગીતા યથારૂપ આજે તમારા બધા પાસે હશે. એની અંદર જે 16 અધ્યાયના નામ આપેલા છે એ લેવાના છે. શરત એ છે કે વિડીયો ઓન સાથે લેવાના છે. એટલે તમે એમ કહો કે મારો વિડીયો ઓફ છે ને બુકમાંથી વાંચીને બોલું, એમ નહીં ચાલે. વિડીયો ઓન હોવો જોઈએ અને 1 થી 16 અધ્યાયના નામ લેવા જોઈએ. શરૂઆત ક્યાંથી કરશું આપણે? યસ, આરાધિકા સીતા માતાજીથી યુએસમાં બેઠા છે, તો એમનાથી સ્ટાર્ટ કરીએ આપણે. 6 અધ્યાયના નામ તમારે લેવાના છે, 1 to 6. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ માતા. પહેલા અધ્યાયનું છે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ અથવા અર્જુન વિષાદ યોગ. બીજા અધ્યાયનું નામ છે ગીતાનો સાર. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. ચોથા અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન. પાંચમા અધ્યાયનું નામ છે કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. અને છઠ્ઠા ચેપ્ટરનું છે ધ્યાન યોગ. હરી બોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ માતા. ચૈતન્ય પ્રભુ, તમારો હેન્ડ રેસ છે. તમારી ઉંમર જોઈને મને ડાઉટ લાગે છે કે તમને બધા અધ્યાયના નામ મોઢે યાદ હશે કે કેમ, પણ લેટ્સ ટેક અ ચાન્સ. હા, બોલવું છે તમારે ચૈતન્ય પ્રભુ? પ્રભુજી 7મો અધ્યાયનું નામ ખબર છે. બોલો, ચલો 7મા અધ્યાયનું નામ. પરમેશ્વરનું જ્ઞાન. ઓકે.
પછી આગળ 8, 9, 10, 11 એ નથી યાદ. ચલો વેરી ગુડ, વેરી નાઇસ. 8, 9, 10, 11 ચલો કોણ લેશે? યસ બીના માતાજી. કોણ કે? હરે કૃષ્ણ પ્રભુજી. કેમેરા ઓન કરવું પડે, પણ શરત એ છે કેમેરા ઓન કરવો પડે. હે કેમેરા ઓન કરીને જવાબ દેવો પડે. અમને કેમ ખબર પડે તમે મોઢે બોલો છો કે બુકમાંથી જોઈને બોલો છો? એક જ મિનિટ. ચાલો યસ. ભગવત પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ. ઓકે. 9, પરમ ગૃહ્ય જ્ઞાન. 10, પરમેશ્વરનું ઐશ્વર્ય. હરી બોલ, ખૂબ સરસ. યસ આકૃતિ માતાજી. 11, 12 અને 13 વિશ્વરૂપ દર્શન, 12મો ભક્તિ યોગ અને 13મો પ્રકૃતિ ભૂલી ગઈ પ્રભુજી. બરાબર છે, બરાબર છે. બોલો 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 બોલો. પ્રકૃતિ, પુરુષ અને ચેતના. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. સરસ. યસ રોશની માતાજી. 14, 15, 16 હરે કૃષ્ણ પ્રભુજી. યસ હરે માતાજી. કૃષ્ણ. હરે હા, કૃષ્ણ. અધ્યાય 14 પ્રકૃતિના 3 ગુણો, અધ્યાય 15 પુરુષોત્તમ યોગ અને અધ્યાય 16 દેવાસુર વિભાગ સંપ્રદાય યોગ. હરે હરે બોલ, ખૂબ કૃષ્ણ. સરસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન થોડોક અઘરો છે. હવે 16 થી 1 રિવર્સમાં બોલવાના છે. ચલો, અને આ વખતે છૂટ છે, બુકમાં જોઈને બોલવાની પણ છૂટ છે. ચલો, પણ વિડીયો ઓન કરીને 16 થી 1 રિવર્સમાં. યસ વ્રજરાણી વિનીતા માતાજી. અને ફટાફટ બોલવાના, રેપિડ ફાયર રાઉન્ડ હોય એમ. ચાલો, અવાજ નથી આવતો તમારો વ્રજરાણી વિનીતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. યસ. દૈવી તથા આસુરી પ્રકૃતિ, પુરુષોત્તમ યોગ, પ્રકૃતિના 3 ગુણો, પ્રકૃતિ પુરુષ અને ચેતના, ભક્તિ યોગ, વિશ્વરૂપ દર્શન, પરમેશ્વરનું ઐશ્વર્ય, પરમ ગુહ્ય જ્ઞાન, ભગવત પ્રાપ્તિ, પરમેશ્વરનું જ્ઞાન, ધ્યાન યોગ, કર્મયોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, દિવ્ય જ્ઞાન, કર્મયોગ, ગીતાનો સાર, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. હરે કૃષ્ણ. હરી બોલ, ખૂબ સરસ. હા, રિવર્સ અઘરું પડે. સીધે સીધું દોડવાનું હોય, મેરેથોન ચાલતી એમાં માણસ દોડી જાય હિંમત કરી. ઊંધા પગે પાછલા પગે દોડવાનું તો અઘરું પડે. કોઈને આમાં કઈ એડ કરવાનું? કોઈને એમ લાગતું કે ના આમાં ખોટું બોલ્યા હતા માતાજી, આ સાચું છે કે એવું કઈ ખરું? એનીબડી? આમનાથી ફાસ્ટ હું બોલી શકું એમ છું એવું કોઈ છે? ધડ 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 1 થી 16 બોલી જાવ એવું કોઈ છે? ચલો, હા તો તમારે ક્લાસ લેવાનો છે કે અમારે લેવાનો? તમે કઈ બોલતા નથી, અમારી પાસે જ બોલાવો છે. ચાલો, આઈ થિંક બહુ સરસ રીતે બધાએ પ્રયત્ન કર્યો. અને આરાધિકા સીતા માતાજીથી ચાલુ કરી, ચૈતન્ય પ્રભુ એન્ડ આકૃતિ માતાજી, દેન રોશની માતાજી, બ્રજરાણી માતાજી, બ્રજરાણી વિનીતા માતાજી, બધાએ સરસ રીતે 1 થી 16 અધ્યાયના નામ લીધા. 17 અને 18 જે છે ને, બેઝિકલી કોન્સોલિડેશન ઓફ ભગવદ ગીતાસ નોલેજ. અત્યાર સુધી જે કાંઈ પણ આપણે ભગવાનને જે જ્ઞાન આપ્યું એ હવે કોન્સોલિડેટ કરી અને આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંથી ભગવદ્ ગીતા પૂરી થાય છે. તો આજનો જે અધ્યાય જે છે એમાં આપણે શું શું જોવાના છીએ? મારી સ્ક્રીન વિઝિબલ છે? તમને સ્ક્રીન દેખાઈ રહી છે? યસ. હરે કૃષ્ણ. જી. અનધિકૃત પૂજા વિશે અર્જુનની પૂછપરછ. ભગવાન કૃષ્ણના જવાબ. અન્નના ગુણો પ્રમાણે 3 પ્રકાર, 3 સ્થિતિઓમાં યજ્ઞ, બલિદાન, 3 પ્રકારની તપસ્યા, 3 સ્થિતિઓમાં તપસ્યા, 3 પ્રકારના દાન, અને છેલ્લે ઓમ તત્સત. આના વિશે વાત કરીએ છીએ આપણે. યસ. સો સૌથી પહેલું જે છે, સૌથી પહેલો અર્જુનનો જે પ્રશ્ન છે એ શું છે કે અનધિકૃત પૂજા વિશે અર્જુનની પૂછપરછ. અનઅધિકૃત, આનો શું અર્થ થાય? અનઅધિકૃત ઇંગ્લિશમાં શું કહી શકીએ આપણે? બોલચાલની ભાષામાં આપણે અધિકારી ના હોય એ વસ્તુના અનઓથોરાઇઝડ. ઓકે, યસ, અનઓથોરાઇઝડ. તમને ખબર છે કે ઓથોરાઇઝડ હોવું જોઈએ જે કંઈ પણ હોય. આજે જમાનો છે ઓટીપી નો જમાનો છે, બરાબર ને? ઓટીપી આવે, મોબાઈલમાં ઓટીપી આવે ને, કોઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો ઓટીપી આવે. ઓટીપી ને શું કહેવાય? ફૂલ ફોર્મ શું થાય ઓટીપી નું? વન ટાઈમ પાસવર્ડ, બરાબર ને? એ શું કરે? ઓથોરાઇઝ કરે. ફોર એક્ઝામ્પલ, બિપિન ચંદ્ર પટેલ પ્રભુ છે, બરાબર? એ એમનું બેંક એકાઉન્ટ છે. હવે એમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાના હોય તો એવું પોસિબલ થાય કે એમના એકાઉન્ટમાંથી હું પૈસા ઉપાડી લઉં? ઇઝ ઇટ પોસિબલ? અનલેસ આઈ એમ અ ફ્રોડર. હું કોઈ ફ્રોડ જાણતો હું કે હેક કરીને બેઠો તો અલગ વાત છે, પણ અધરવાઇઝ એમના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા તો એક સિસ્ટમ હોય બેંકની કે ભાઈ
ઓથોરાઇઝ સિગ્નેચરી જોઈએ, બરાબર, કે જે ઓથોરાઇઝડ અધિકૃત જે સિગ્નેચર હોય એ જ ઉપાડી શકે પૈસા, બરાબર. અથવા તો હવે ઓટીપી આવે છે મોબાઈલમાં, હવે તો પેલું આવ્યું છે 2FA આવે છે, ખ્યાલ છે ને તમને? 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. તમારા ફેસબુક એકાઉન્ટમાં, ગૂગલ એકાઉન્ટમાં, જીમેલમાં કે ઇવન મોબાઈલમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. એનો શું પર્પઝ છે કે કોઈ અનઓથોરાઇઝડ વ્યક્તિ કે જેની પાસે આના માટેની અધિકૃતતા નથી, પાવર નથી, એ આમાં ના જઈ શકે, બરાબર ને? મોટા મોટા કોઈ પ્રોગ્રામ હોય તો એની અંદર તમારે એન્ટ્રી માટે પેલું બારકોડ સ્કેનર કરી અને ચેક કરવામાં આવે કે ભાઈ આમાં તમે જઈ શકો છો કે કેમ. પ્રાઇમ મિનિસ્ટરનું કોઈ મોટું ફંક્શન હોય તો એમાં એકદમ ટાઈટ સિક્યુરિટી હોય, Z+ સિક્યુરિટી હોય, અને એમાં એક આખું પહેલેથી લિસ્ટ આપવામાં આવ્યું કે ભાઈ ધીસ પીપલ કેન ગો. તમે પછી ગમે એટલા મોટા હો પણ જો તમારી પાસે ઓથેન્ટિકેશન ન હોય તો તમે ના જઈ શકો. તો ઓથોરાઇઝ છે ખૂબ જ જરૂરી છે. અત્યારે શું થઈ ગયું છે, અર્જુનજીનો જે પ્રશ્ન છે બેઝિકલી આપણા બધા માટે છે. ભગવદ્ ગીતા તમે જાણો છો, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુ તમને 16 દિવસ ખૂબ જ સરસ રીતે શીખવાડ્યું છે, અને ઇવન બીજા બધા ગેસ્ટ ટીચર પણ આવે છે, ડેલી ક્લાસ લઈ રહ્યા છે, કે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ અર્જુનજી જે છે એક માધ્યમ છે જેનાથી આપણા જે બધા સવાલો છે, આપણા જીવનના જે પ્રશ્નો છે, આપણી જે સમસ્યાઓ છે, આપણા જીવનમાં જે આદિ વ્યાધિ ઉપાધિ ટેન્શન સ્ટ્રેસ ડાયલેમા કિમ કર્તવ્ય, શું કરવું, કિમ કર્તવ્ય મૂળ આપણે થઈ જાય, એ ના ખબર પડતી, એ બધાના જવાબ આપણને આપે છે. તો અર્જુનજીના માધ્યમથી ફરીથી 17મા અધ્યાયમાં અર્જુનજીનો પ્રશ્ન છે કે ઓથોરાઇઝડ પૂજા, અધિકૃત પૂજા કોને કહેવાય? તો આપણે સૌથી પહેલા આજનો જે અધ્યાય છે એ સ્ટાર્ટ કરીએ છીએ તો એ અર્જુનજીના પહેલા પ્રશ્નથી કરીએ છીએ, અને એના જવાબમાં ભગવાન શું કહે છે એ આપણે જોઈએ. આઈ હોપ કે તમારા બધા જ પાસે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હશે. આ ભગવદ્ ગીતા છે, મે બી બેકગ્રાઉન્ડ મારું દેખાય છે તમને સ્ક્રીન ઉપર મારા હાથમાં? હા પ્રભુજી દેખાય, ના જતું રહ્યું પ્રભુજી, દેખાય છે. ચાલો છેલ્લે એવું હશે તો આપણે પાછી શેર કરશું. તો જે ભગવદ્ ગીતા જે છે એઝ ઇટ ઇઝ, એની અંદર યસ ભગવદ ગીતા ઇન્ટ્રોડક્શન. જી યસ, થેન્ક યુ. સો ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે છે યથારૂપ, એ બધા જ પાસે, તમારા પાસે 17મા અધ્યાયમાં તમે આવી જાઓ તો ત્યાં સુધી હોવો જોઈએ. અને એની અંદર જે પહેલું જે છે શ્લોક, એની અંદર અર્જુનજી જે છે એ સવાલ પૂછે છે ભગવાનને. શું સવાલ પૂછે છે? અર્જુન ઉવાચ, શું પૂછે છે અર્જુન? કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેષામ નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાં હો રજસ્તમા. તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી? બરાબર. એટલે અર્જુનજીનો પ્રશ્ન છે કે જે શાસ્ત્રોના નિયમનું પાલન નથી કરતા. પ્રભુપાદે ભાવાર્થમાં ખૂબ સરસ લખ્યું છે કે 4થા અધ્યાયના 39મા શ્લોક, આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તમારી પાસે શા માટે હોવી જોઈએ? કે જેથી કરીને તમે બધા રેફરન્સ ખબર પડે. મેં ભગવદ્ ગીતા ઇસ્કોનમાં જોડાવ એની પહેલા લગભગ 3-4 વાર વાંચી હતી, પણ હું કનેક્ટ નતો કરી શકતો. બધા સમજાઈ જતું તો એનો અર્થ ખબર પડતો હતો, પણ જેનું કહેવાય ને તાણાવાણાની જેમ એકબીજા સાથે ગૂંથેલું હોય, એક સાથે બીજું, બીજા સાથે ત્રીજું કનેક્શન હોય, એ નથી ખબર પડતી. એ ક્યારે ખબર પડી? કે જયારે મેં પ્રભુપાદનો પરપટ વાંચ્યો, અને પ્રભુપાદે ખૂબ જ સરસ રીતે શાસ્ત્રોના સંદર્ભ આપ્યા છે. ભગવદ્ ગીતાની અંદર તમે પરપટ વાંચો, ભાવાર્થ વાંચો, તો એની અંદર ઘણા બધા ઉપનિષદ છે એમાંથી રેફરન્સ લીધો હોય, શ્રીમદ ભાગવતમમાંથી રેફરન્સ લીધો હોય, બરાબર, અલગ અલગ ચૈતન્ય ચરિતામૃતનો રેફરન્સ હોય, તો આપણે કનેક્ટ કરી શકીએ. ઘણા લોકોને તો એ જ નથી ખબર હોતી કે ભગવદ્ ગીતા અને ભાગવતમની અંદર કોઈ ફરક છે. હમણાં હું કોઈકનો એક પોસ્ટ જોતો હતો ફેસબુક ઉપર, બહુ જ એક મોટા કથાકાર છે, એમની ભાગવતમની કથા અહીંયા શરૂ થઈ છે, હું જ્યાં રહું છું એની બાજુમાં. તો ન્યૂઝપેપરમાં, ઇવન ન્યૂઝપેપર વાળાને પણ ખબર નથી, એનું કવરેજ કર્યું ન્યૂઝપેપર વાળાએ, ને કવરેજમાં ફોટો પ્રભુપાદની ભગવદ્ ગીતાનો છે એઝ ઇટ ઇઝ નો, યથારૂપનો. એમાં લખ્યું છે કે ફલાણા ફલાણા મહારાજ શ્રીની ભગવદ્ ગીતાની કથા ચાલુ. ભગવદ્ ગીતાની કથા ક્યાંથી ચાલુ કર્યા? બધા ભાગવતમની કથા કરતા હતા. પણ ટૂંકમાં એ લોકોને એ ખબર નથી કે ભગવદ્ ગીતા શું છે ને ભાગવતમ શું છે. અને આઈ હોપ તમને બધાને તો ખબર જ હશે, ઇસ્કોન મેંગલુરુમાં જે જોડાયેલા છે. શું છે ફરક? શું છે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમમાં શું ફરક છે? કિરણ સાધુ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ભગવદ્ ગીતામાં અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેના સંવાદની વાત છે, જ્યારે શ્રીમદ ભાગવતમ જે ભગવાનની લીલાઓનું અને તેમના વિભૂતિઓનું આપણને જ્ઞાન કરાવે છે. હરે કૃષ્ણ. હરિ બોલ, ખૂબ સરસ. અને ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? 700 શ્લોક. અને શ્રીમદ ભાગવતમમાં કેટલા છે? 18,000. 18,735. હરિ બોલ.
બરાબર? તો આ બેઝિક બધાને ખબર છે. તો એ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ એ તો સૌથી મોટો ડિફરન્સ છે. અને જ્યારે તમારી પાસે ભગવદ્ ગીતા યથારૂપ હોય પ્રભુપાદની, તો એની અંદર તમને દરેક વસ્તુનો રેફરન્સ પણ મળે. તો ભગવાનનો જે અર્જુનનો જે પ્રશ્ન છે ભગવાનને, એ શું છે? તેષામ નિષ્ઠાતુ કા કૃષ્ણ, કે જે લોકો શાસ્ત્રોના નિયમનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે, તેમની સ્થિતિ શું છે? અને પછી ભગવાન છે એનો જવાબ આપે છે. પોતાની કલ્પના પ્રમાણે શું થાય? પોતાની કલ્પના પ્રમાણે તમે ચિત્ર બનાવી શકો, તમે ગીત લખી શકો, કવિતાઓ લખી શકો. બહુ મોટા તમે કલાકાર હો તો તમારી કલ્પના પ્રમાણે તમે વાર્તા લખી શકો, નવલકથા લખી શકો. આ બધું કલ્પનાથી થાય, ઇમેજિનેશનથી થાય. પણ શાસ્ત્રો જે છે, ભગવાન છે, એને કલ્પના પ્રમાણે તમે મને એમ મન થાય કે હું આમ પૂજા કરું, તો એમ ના ચાલે. there has to be some sort of clarity, there has to be some sort of authorization. અને અર્જુનજીનો જે પ્રશ્ન છે એ જ છે કે જે લોકો શાસ્ત્ર પ્રમાણે નહીં પણ પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે, એનું શું થાય છે? સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. શું દેખાય છે તમને સ્ક્રીન ઉપર? મારી સ્ક્રીન વિઝિબલ છે? પૂરી દેખાય છે ને સ્ક્રીન? કે જી પ્રભુજી દેખાય છે. ઊભી દેખાય છે ફોન. પ્રભુજી બધું લોકો મિક્સ દેખાય છે. ભગવાનને હવે દેખાયું પ્રભુજી. વ્યક્તિઓને ભગવાન બનાવી દે છે. નાઉ ક્લિયર. વ્યક્તિની પૂજા કરવા માંડે છે. હવે થઈ ગયું. સચિનને ભગવાન બનાવી દીધો છે પ્રભુજી. બરાબર. ધ ગોડ ઓફ ક્રિકેટ એને કહેવાય છે, ધ ગોડ ઓફ ક્રિકેટ. તમે જોઈ શકો છો ક્રિકેટના ભગવાન જેને કહેવામાં આવે, સચિન તેંડુલકર, બહુ જ ઉમદા ક્રિકેટર. લગભગ મારી ઉંમરના જે હરે લોકો છે. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સર, એક પ્રશ્ન છે કે હા. આપણે જે ભગવાનની પૂજા કરીએ તો આપણે સાચા દિલથી કરીએ એને ઓથોરાઇઝ પૂજા બોલી શકીએ કે અનઓથોરાઇઝ બોલી શકીએ ને? થોડીક રાહ જુઓ, લગભગ 45 મિનિટ. આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી લગભગ તમને જવાબ મળી જશે. નહીં મળે તો હું ફરી પાછો જવાબ આપીશ. ઓકે ઓકે. સો સચિન તેંડુલકર એને ગોડ ઓફ ક્રિકેટ કહેવામાં આવે છે. તમે નીચે જો મેચ જોવા જાઓ તો આવા બધા પોસ્ટર લાગેલા હોય. સમ થિંગ્સ નેવર ચેન્જ, ક્રિકેટ સ્ટીલ આવર રિલિજન એન્ડ તેંડુલકર ઇઝ સ્ટીલ આવર ગોડ. અને ઉપર તો હદ જ થઈ ગઈ. રાઈટ, ટોપ રાઈટમાં તમે જુઓ શું દેખાય છે ચિત્રમાં? આખા ભગવાનના જે 10 અવતાર હોય એમાં જ એને મોર્ફ કરી અને સચિન તેંડુલકરનો ફોટો લગાવી દીધો છે કે સર્વ અવતારોના અવતારી છે. તો આમની અંદરથી જ બધા ભગવાન ઉત્પન્ન થયા છે. ઓ માય ગોડ, ઓ માય ગોડ બોલીએ તો પાછું વિચારવું પડે કયા ગોડની વાત થાય છે. અત્યારે OMG એવું લખે તો કોને તમે ગણી શકો? ભગવાન કોને ગણી શકાય? હજી એનાથી આગળ તો આ બધા માતાજી બધા હશે. આ બધું ક્રિકેટનું ગાંડપણ તો આ બધા પ્રભુજી જ ને હોય. છોકરાઓને જેન્ટ્સ હોય ને એને બધું આવું ગાંડપણ, એ લોકો ભગવાન કરતા. અમને એવું કાંઈ નહીં, અમને ક્રિકેટમાં જરા ઇન્ટરેસ્ટ નહીં. રૂકો જરા, પેલું કે ને, આમાં તો બધાને ઇન્ટરેસ્ટ હોય. માતાજી હોય તો મોટે ભાગે ટીવી જોવાનો, ફિલ્મ જોવાનો બહુ શોખ હોય. પિક્ચરની વાત આવે, ભારતની અંદર 10 લોકોને પૂછવામાં આવે કે તમારા ફેવરિટ એક્ટર કોણ છે, તો કદાચ 10 માંથી 6 કે 7 લોકોનો જવાબ એમ આવે અમિતાભ બચ્ચન, બિગ બી, સુપરસ્ટાર ઓફ ધ મિલેનિયમ, યુગ પુરુષ, કેવું કેવું ઘણું બધું કહેવામાં આવે. તો શું આને ભગવાન કહી શકાય? ઘણા બધા લોકો એના મંદિર બનાવેલા છે. આ મજાક નથી થતી, તમે જોજો, ગૂગલ કરજો તો તમને દેખાશે. આ રીતના એમના મૂર્તિ, એમની પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી રીતે એની પ્રતિષ્ઠા કરવામાં આવે. બચ્ચન ધામ કરીને કાયદેસર છે. કોઈ કે તો એક સ્ટેપ આગળ જઈને જેમ હનુમાન ચાલીસા હોય ને ગાયત્રી ચાલીસા હોય, હનુમાન ચાલીસા લખી નાખી છે. જય 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 અમિતાભ સાંઈ, કૃપા કરો હર પર ભી ભાઈ, દેખે ફિલ્મ આપકી જો કોઈ, દિલ સે વો ખુશ હોય. વાહ, ગજબ થઈ ગઈ. બરાબર. આપ લગે હરી કા ચહેરા, સભી મન મેં આપકા ડેરા. ઓ બા, દોહા છે પાછા. આવી રીતે ભગવાનની પૂજા થાય. એનાથી આગળ તમે જાઓ, કોનો ફોટો છે લેફ્ટ હેન્ડ સાઈડમાં ગોલ્ડન જે દેખાય છે? જય લલિતા. યસ, જય લલિતા. જય લલિતા. અને બે મૂર્તિ જેવું લાગે છે મને, ગોલ્ડન. મોદીજી. મોદીજી તો હજી આમાં નથી. આ જે છે મેં ઝૂમ કરીને દેખાડ્યું તમને, એમાં કોણ છે? બે MG રામચંદ્રન. હા, MGR, જય લલિતા. અને એના આમ તો પોલિટિકલ ગુરુ કહી શકાય. અને આમ તો બંને પાછા પોલિટિક્સ તો ખરા જ, ઓરિજિનલ તમને ખ્યાલ હોય તો પાછા એમનું બેકગ્રાઉન્ડ બંનેનું ફિલ્મનું પણ ખરું. પણ વધારે એમની આઈડેન્ટિટી જે કહેવાય એ કહી શકાય એક પોલિટિશિયન તરીકેની. ચેન્નઈની અંદર તમે જાઓ તો એમના આટલા મોટા મોટા ગોલ્ડન સ્ટેચ્યુ ને મંદિર રીતસરના બનાવે છે. ભગવાનના વાહનો એમ આમના વાહન છે, જો બે બાજુ સિંહ ઉભા છે.
વચ્ચે મંદિર બનાવ્યું છે. અને દક્ષિણ ભારતની અંદર તો તમે જાઓ ને તો બહુ જ જેને કહેવાય ને કે વ્યક્તિ પૂજાનો જબરદસ્ત ક્રેઝ છે. રજનીકાંત ને બધા જે છે મોટા મોટા સુપરસ્ટાર ત્યાંના કહેવાય. લોકો પિક્ચર જોવા જાય ને તો આ દૂધ લઈને જાય, ભેગું દૂધની થેલી લઈને જાય. અને થિયેટરમાં આવડા મોટા મોટા કટઆઉટ હોય. અને જેવું રજનીકાંતની એન્ટ્રી થાય ને તો આપણે કેમ શિવલિંગ ઉપર દૂધ ચડાવીએ ને, એમ રજનીકાંતના ઓલા ઉપર દૂધની આમ પેલો ધારા કરે અને દૂધ ચડાવે. આ રીતના લોકો ભગવાનની ભગવાન મતલબ ભગવાન તરીકે પૂજતા હોય છે. અને હજી આનાથી પણ વધારે આ જે બધી જે વ્યક્તિ પૂજા જે છે, દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ઘણા રાજ્યોમાં દશાનન મંદિર આવેલું છે. દશાનન એટલે રાવણ, બરાબર, એની પણ પૂજા થાય, અસુરોની પણ પૂજા થાય. ઘણા લોકો વ્યક્તિઓની પૂજા કરે. આ બધા વ્યક્તિ જ કહેવાય ને. અમિતાભ બચ્ચન કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, એના પણ મંદિર છે. અને અમુક પોલિટિકલ પાર્ટીના લોકો હોય ને એની ઓળખ જ ભક્ત તરીકે છે. એમ એ લોકોને ભક્ત કે. અત્યારે આપણે એમ કહીએ ને કે હું ભક્ત છું, તો આપણે ઈસ્કોનનો ભક્ત એ બધું પછી કે પેલા એમ આપણને એમ માની લે આ તો આનો ભક્ત છે. એટલે ભક્ત, ભગવાન, આ બધું જે છે એટલી હદે આપણે પેલું કરી નાખ્યું છે ને કે કાંઈ ઓથોરાઇઝ જેવું રહ્યું જ નથી. ગમે ને હાલતા ગમે ને ભગવાન બનાવી દે. બરાબર. અને હું આ લોકોનો કોઈનો વાંક નથી આમાં. અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર કે MGR કે જયલલિતા કે નરેન્દ્ર મોદી કે XYZ કોઈ પણ, એ લોકોનો વાંક નથી. વાંક ભક્તોનો છે કે જેમણે ભગવાન બનાવી દીધા છે. તમને કદાચ કોઈ વ્યક્તિ બહુ ગમી ગયો, એની બેટિંગ, ક્રિકેટમાં તમે ઇન્ટરેસ્ટ લેતા હો, તમને એની બેટિંગ સારી લાગી, કોઈની એક્ટિંગ તમને સારી લાગી, કોઈ એઝ અ પોલિટિશિયન તરીકે તમને સારા લાગ્યા, તમે એને તમારા આદર્શ બનાવો, તમે એને પોતાના આઈડલ માનો, તમે એને યુગ પુરુષ કહો, તમે એને એના ફેન બની જાઓ, પ્રશંસક બની જાઓ, પણ તમે એના ભક્ત બની જાઓ અને એને તમે ભગવાન બનાવી દો. નોટ પોસિબલ. બીજા અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ ભગવાનની વ્યાખ્યા આવે છે. શું વ્યાખ્યા આવે છે? તમને ખ્યાલ હોય તો પરાશર મુનિ. કોણ હતા પરાશર મુનિ? વેદવ્યાસજીના પિતા હતા. એ વેદવ્યાસજી એટલે કોણ? એ વેદવ્યાસજી એટલે એ પોતે પાછા ભગવાનના જે અવતાર કહેવાય, 24 અવતાર, એમાંના એક વેદવ્યાસજી, એમના પિતાજી. અને એમણે ભગવાનની જે વ્યાખ્યા આપેલી છે ષડ ઐશ્વર્ય સાથે, એ ભગવાન છે. નહીં કે કોઈ રેન્જી પેન્જી ક્રિકેટર કે પોલિટિશિયન કે એક્ટર કે કોઈ. ઇવન ઘણા લોકો જીવિત વ્યક્તિઓની પૂજા કરે, એના ગુરુની પૂજા કરે. એમના જે ગુરુ હોય એને હકીકતમાં ભગવાન જેને કહેવાય એ કૃષ્ણની પૂજા કરી હોય, એમની પૂજા કરવા માટે બધાને પ્રેર્યા હોય. અને આ ભાઈ જે છે એ ગુરુ જે છે એને લોકો ભગવાન બનાવી દે, હાલતા ને ચાલતા જીવિત વ્યક્તિને. ઇટ્સ નોટ પોસિબલ. શાસ્ત્ર એની ખૂબ જ ના પાડે છે. શાસ્ત્ર શું કહે છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે 17મા અધ્યાયના 2જા શ્લોકમાં, શ્રી ભગવાન ઉવાચ. જ્યારે જ્યારે પણ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા બોલાયેલો કોઈ શ્લોક આવે ને તો એમ નથી આવતું કે કૃષ્ણ ઉવાચ, માધવ ઉવાચ, કેશવ ઉવાચ, એમ નથી આવતું. એમ આવે છે શ્રી ભગવાન ઉવાચ. અને શું કહે છે ભગવાન? ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતી તામ શૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. હવે આ વિશે મારી પાસેથી સાંભળ. તત્ શૃણુ. વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાનની જે 9 પ્રકારે આપણે ભક્તિ કરીએ છીએ, 9 અલગ અલગ રીતે આપણે ભગવાન સુધી ગઈએ, એમાંથી એક છે શ્રવણ. સૌથી પહેલું જે સ્ટેપ છે શ્રવણમ. અને અર્જુનજીને જ્યારે જ્યારે ભગવાન કહે છે, એવું નથી કે અર્જુનજી નતા સાંભળતા, પણ જ્યારે પણ ભગવાન કહે ને તત્ શૃણુ, એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કેમ ટીચર ભણાવતા હોય તમે હવે ધ્યાનથી સાંભળજો એમ, એટલે હવે સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કમિંગ. અને શું કહે છે ભગવાન? કે હે ભરત પુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્ય એના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. તો 3 પ્રકારની શ્રદ્ધા છે. તમે અહીંયા જુઓ સ્ક્રીન ઉપર તમને દેખાય છે. શું દેખાય છે? એક પાઈ ચાર્ટ જેવું દેખાય છે ઉપર. એની અંદર લખેલું છે, બરાબર, જ્ઞાની, કર્મી અને ભક્ત. સત્વ, રજસ અને તમસ. તો જે કર્મ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે છે એ ક્યાં જાય છે? તો એ રજોગુણમાં જે છે એ કર્મ કરવામાં ધ્યાન આપે છે, કામથી પ્રેરાયેલો છે, અને એની ગતિ જે છે એ ક્યાં થાય છે? એ સ્વર્ગલોક તરફ જાય છે. પછી જે જ્ઞાની હોય છે, જે સત્વગુણમાં છે, એ જ્ઞાન દ્વારા મુક્તિને પ્રાપ્ત કરે છે અને બ્રહ્મલોક સુધી જાય છે. પણ
સૌથી ઉપર એક શુદ્ધ સતોગુણ છે. આપણે 4 ગુણ છે, 3 ગુણ છે, સત્વ રજસ તમસ, એ તો આપણને ખબર છે, પણ એના સિવાય એક ચોથો ગુણ છે, જ્યારે જેને ગુણાતીત અવસ્થા કહેવામાં આવે છે. અને ગુણાતીત અવસ્થા જે છે એ શુદ્ધ સતોગુણમાં છે. અને ભગવાન કહે છે, ધ સુપ્રીમ લોર્ડ સેડ, according to the modes of nature acquired by the embodied soul, one's faith can be 3 kinds: goodness, passion or ignorance. Now hear about this. એ 3 છે, સતોગુણી, રજોગુણી અને તમોગુણી, એનું શું થાય છે, અને પછી ગુણાતીત અવસ્થા જે છે એનું શું થાય છે, એના વિશે વાત કરે છે પ્રભુજી. હરે કૃષ્ણ. આ તમોગુણી, સતોગુણી, રજોગુણી, આપણે એક તો ગુણ આગળ એક પ્રભુજીએ કીધું છે કે આપણો ગુણ તો ચેન્જ થતો રહે, તો આપણને કઈ રીતે ખબર પડે કે આપણે કયા ગુણની અંદર છીએ? હરી બોલ. ખૂબ સરસ. હા, આપણે જેમ પ્રભુએ વાત કરી ને કે આપણે સતત ચેન્જ થતો હોય આપણો ગુણ, તો એ આપણે ઓબ્ઝર્વ કરવું પડે કે ક્યારે આપણે કયા ગુણમાં છીએ. પણ આજના અધ્યાયમાં ભગવાન જે છે, થોડા તમે રાહ જુઓ, 30 મિનિટ, અડધો કલાક રાહ જુઓ. આ 4થા શ્લોકમાં જે છે ભગવાન એના વિશે જ વાત કરે છે કે તમે કયા દેવી દેવતાની પૂજા કરો છો, તમે કેવો ખોરાક ખાઓ છો, તમે કેવા પ્રકારના યજ્ઞ કરો છો, તમે કઈ રીતે દાન આપો છો. હમણાં જ મકર સંક્રાંતિ ગઈ 3 દિવસ પહેલા, બરાબર? તમારામાંથી ઘણા બધા લોકોએ દાન કર્યું હશે, તમે તપ કરતા હશો, કંઈક તમે ભોજન લેતા હશો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, કાં તમે જમી લીધું હશે, કાં તમે હવે થોડી વારમાં જમવાના હશો. તો એ બધું તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે તમે કઈ કેટેગરીમાં છો. યજંતે સાત્વિકા દેવાન, 4થા શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? સત્વગુણી મનુષ્ય શું કરે છે? યજંતે સાત્વિકા દેવાન, એ કોની પૂજા કરે છે? દેવોને પૂજે છે. રજોગુણી મનુષ્ય શું કરે છે? તો કે અસુરોની પૂજા કરે છે. પ્રેતાન ભૂત ગણાશ્ચાન્ય, જે તમો ગુણમાં જે છે એ શું કરે છે? યજંતે તામસા જનાહા, એ પ્રેતની અથવા તો આત્માઓની અથવા તો વ્યક્તિઓની પૂજા કરે છે. તો આ 3 રીતે એને ભગવાને ડિફાઇન કર્યા છે. સત્વગુણી મનુષ્ય દેવોની પૂજા કરે. જો તમે દેવોની પૂજા કરો છો તમે સત્વગુણમાં છો. જો તમે અસુરોની પૂજા કરો છો તો તમે રજોગુણમાં છો. અને જો તમે લોકો ભૂત, પ્રેત અથવા તો જીવિત વ્યક્તિ, કોઈ ક્રિકેટર કે કોઈ ફિલ્મ સ્ટાર કે કોઈ પોલિટિશિયન કે કોઈ જીવિત વ્યક્તિ, ભલે તમે એને ગુરુ નામ આપી દો, ગુરુનું ખૂબ જ મહત્વ છે. ઇવન ઇસ્કોનની અંદર ખૂબ જ મહત્વ છે, જબરદસ્ત. હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી ગુરુ મહારાજનો હું શેલ્ટર ડિસાઇપલ છું, અને એમના આદેશથી પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુજીએ કોવિડના ટાઈમમાં આખો ઓનલાઈન કોર્સ ડિઝાઇન કર્યો, અને જેના માધ્યમથી આપણે અત્યારે બધા ભેગા થઈ અને બધા અલગ અલગ જગ્યાએથી, આઈ ડોન્ટ નો, 190 જેટલા લોકો આ ક્લાસમાં છે, બધા અલગ અલગ જગ્યાએથી છે. ક્યાંથી જોડાયેલા છે. રાજેન્દ્રસિંહ જાડેજા પ્રભુ જે ગાંધીધામમાં બેઠા છે, શશી ઉદ્દેશી માતાજી જામનગર છે, મહિપાલસિંહ સોલંકી પ્રભુ મે બી અંકલેશ્વર ભરૂચની આસપાસ ક્યાંક છે, આરાધિકા માતાજી જે છે એ યુએસ થી છે, અભિનવ ચૌહાણ પ્રભુ મે બી રાજકોટ, નારાયણી સુનૈના માતાજી જામનગરથી, એ સિવાય યુકે થી ને યુએ થી બધા અલગ અલગ જગ્યાએથી લોકો જોડાયેલા છે. કઈ રીતે પોસિબલ બન્યું? કઈ રીતે આપણે અત્યારે નોર્મલ, તમે વિચાર કરો, વીકેન્ડનો સમય છે, શનિ રવિનો ટાઈમ, રાતે 9 વાગે એટલે પ્રાઇમ ટાઈમ કહેવાય. આ ટાઈમે તો બધા આપણે સિરિયલ જોતા હોઈએ, ફિલ્મો જોતા હોઈએ, ફેમિલી સાથે ફરવા ગયા હોય. એ બધું ના કરવા અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? ભગવદ્ ગીતાનું અધ્યયન કરી રહ્યા છીએ. તો ડેફિનેટલી ઇટ ઇઝ પોસિબલ ડ્યુ ટુ ગુરુ કૃપા. ગુરુની કૃપાથી જ થાય. પણ ઇસ્કોનની સૌથી વધારે મને જે કોઈ વાત ગમી, અને મે બી કદાચ તમે પણ ઓબ્ઝર્વ કર્યું હશે, મને ઘણા લોકો કે આ આટલા બધા સંપ્રદાય છે, એમાંથી ઇસ્કોન જ શું કામ? વાય ઇસ્કોન? એક જ જવાબ છે. સૌથી વધારે જે વસ્તુ મને એટ્રેક્ટ કરી કે ઇસ્કોનના જે ફાઉન્ડર આચાર્ય જે છે શ્રીલા પ્રભુપાદ, એને જયારે કોઈકે પૂછ્યું કે તમે કોણ છો ને તમે શું કરો છો, તો એમણે બહુ સરસ જવાબ આપ્યો કે હું કૃષ્ણનો દાસ છું, અને જો તમે મારી પાસે આવશો તો હું તમને કૃષ્ણનો દાસ કેવી રીતે બનવું એ શીખાડીશ. બરાબર? અત્યારે થાય કોઈ બી સંપ્રદાય હોય ને, સંપ્રદાયના સ્થાપકો એ તો ખૂબ જ સારા હોય, એ તો ભગવાનની જ પૂજા કરતા હોય, પણ પછી એ લોકો, બાકીના બધા જે લોકો છે, એટલા બધા પ્રભાવિત થઈ જાય એ વ્યક્તિથી કે એને જ ગુરુ બનાવી દે. ગુરુમાંથી પછી એને ભગવાન બનાવી દે. ગુરુ બનાવે ત્યાં સુધી વાંધો નથી, ગુરુ તો જોઈએ જ. આપણે મંગલાચરણની શરૂઆત કરી, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, કે આપણે અંધકારમાં ડૂબેલા છીએ, તમસોમાં જ્યોતિર્ગમય, એમાંથી આપણને પ્રકાશ તરફ કોઈ લઈ જાય છે તો ગુરુ છે. પણ એ ગુરુ એમ કહે છે કે હું કૃષ્ણનો દાસ છું. બરાબર? અને જો તમે મારી પાસે આવશો તો હું કૃષ્ણના દાસ કેવી રીતે બનવું એ તમને શીખાડીશ. બરાબર? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે, અને તમોગુણી લોકો ભૂત પ્રેત અથવા તો વ્યક્તિઓની પૂજા કરે છે. અને આ 3 ગુણોથી પર એક ગુણાતીત અવસ્થા છે, અને એ છે શુદ્ધ સતોગુણ. એ શું કે છે? કૃષ્ણની પૂજા કરો. બરાબર? સત્વગુણમાં હોય તો શું થાય? તમોગુણમાં હોય તો શું થાય? રજોગુણમાં હોય તો શું થાય?
અને શુદ્ધ સતોગુણમાં હોય તો શું થાય? તો એની નિયતિ છે અહીંયા આપેલું છે 9મા અધ્યાયના 25મા શ્લોકમાં આપણે જોઈ ગયું. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન્યાનંતિ પિતૃવતા, બરાબર. 9.25 ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યા જીનોપી મામ. ભગવાન કહે છે 9મા અધ્યાયના 25મા શ્લોકમાં કહે છે, શું કહે છે? કે જે લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે એનું શું થાય છે, એની શું ગતિ છે? હું કઈ નથી કહેતો, આ ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર 9.25માં. જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે. જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની જીવિત વ્યક્તિઓની ઉપાસના કરે છે તેઓ એના જેવા જ જીવોમાં જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે યાંતિ મધ્યાજીનો અપી મામ, પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. 9મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાને કહ્યું છે. હવે આના ઉપરથી આપણે નક્કી કરવાનું કે આપણે ક્યાં જવું છે, બરાબર ને? કોઈ પણ ઇસ્કોનની નહીં, કોઈ પણ ભગવદ્ ગીતા તમે લેશો તો 9મા અધ્યાયનો 25મો શ્લોક આ જ હશે, જેમાં ભગવાન ફરીથી એકવાર આ તમારા ઘણા બધા પ્રશ્ન જે છે ને, જે તમે શાળા 9 પછી પૂછવાના છો અથવા અત્યારે પૂછી રહ્યા છો, એ બધાનો જવાબ આ 9મા અધ્યાયના 25મા શ્લોકમાં છે. જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવલોકમાં જન્મ પામશે. જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે. પરંતુ જેઓ મને ભજે છે એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને, તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. સ્ક્રીન ઉપર તમને બતાવી દીધું, ભગવાન ઓપ્શન આપી દીધો, તમારે ક્યાં જવું છે એની પૂજા કરો. જો તમારે નર્કમાં જવું છે તો સામે ઓપ્શન છે, રાક્ષસોની પૂજા કરો, જાઓ દશાનંદ મંદિરમાં, ગાઓ રાવણ ચાલીસા. આપણે હોટલમાં જઈએ તો મેન્યુમાં લખેલું હોય ને, તમને શું જોઈએ છે ઓર્ડર કરો એ મળે. તમને શું જોઈએ છે? નર્કમાં જવું છે, રાક્ષસોની પૂજા કરો. ભૂતિયા ગ્રહોમાં જવું છે, ગોસ્ટલી પ્લાનેટમાં, તો ભૂત પ્રેત આત્મા અથવા જીવિત વ્યક્તિ છે એની પૂજા કરો તો એ મળી જશે. સ્વર્ગમાં જવું છે તો દેવી દેવતાઓની પૂજા કરો. અને જો તમારે આ બધા જ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જે બર્થ અને ડેથ ની સાયકલ છે એમાંથી બહાર નીકળવું છે, તો ધેન વર્શિપ કૃષ્ણ. અને તમે ક્યાં જશો? વૈકુંઠમાં, કૃષ્ણ લોકમાં, ગોલોક ધામમાં, કે જ્યાં ગયા પછી શું થાય છે? 15મા અધ્યાયમાં ક્યાં ગયા એક્સપર્ટ? 15મા અધ્યાય જેને મોઢે છે, ક્યાં ગયા અમારા શરદ વ્યાસ પ્રભુ છે કે નહીં? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. યસ, આવ્યા છે કે નહીં શરદ વ્યાસ પ્રભુ? હા પ્રભુજી, હા પ્રભુજી. હા, શરદ વ્યાસ પ્રભુ. હરે કૃષ્ણ. શરદ વ્યાસ પ્રભુ. હરે કૃષ્ણ. કેમ છો પ્રભુ? હરે કૃષ્ણ પ્રભુજી. બરાબર છે. હા, શરદ વ્યાસ પ્રભુ નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તદ્ધામ પરમમ મમ. શરદ વ્યાસ પ્રભુ ને બધા 15મો અધ્યાય તો એટલો મોઢે છે, એમની એજ આઈ થિંક 73 74 પ્લસ છે. એમના ફાધર સંસ્કૃતના ટીચર હતા, એમની પાસેથી શીખેલા છે. અને ખૂબ જ આનંદ થાય જ્યારે કોઈ પણ આમ શ્લોક આપણે હરે કૃષ્ણ. યસ. તો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ઘણા લોકોને જેમ જો કન્ફ્યુઝન હોય છે, આ બહુ આમ તો તમે કદાચ આગળના અધ્યાયમાં જોઈ લીધું હશે, પણ ફરીથી આઈ વોન્ટ ટુ રિપીટ ઇટ. આપણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને તો આપણે એના નામની આગળ શું લખીએ? સ્વર્ગીય, બરાબર. અને આપણે પ્રાર્થના પણ એવી કરી કે એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. હવે લેટ મી ટેલ યુ, કદાચ જીતેન્દ્રિય પ્રભુએ ઓલરેડી તમને સમજાવ્યું જ હશે, પણ ફરીથી આપણે રિપીટ કરીએ, કેમ કે વી આર ટ્રાઇંગ ટુ કોન્સોલિડેટ ધીસ ભગવદ ગીતા નોલેજ ધેટ વી હેવ. છેલ્લા 17 દિવસમાં જે કંઈ પણ આપણે ભણ્યા છીએ એને આપણે પેલું કહેવાય ને કે ગૂંટવાની આજે પ્રયત્ન કરશું, આજે અને કાલે 2 દિવસમાં. સ્વર્ગ જે છે ને કેવું છે ખબર છે? સ્વર્ગ ઇઝ લાઈક 3 નાઇટ 4 ડે હોલિડે. તમને સિંગાપોરની ક્રૂઝ મળી હોય, એક કોઈ તમારી પાસે ક્રેડિટ કાર્ડના પોઈન્ટ તમે એક્યુમ્યુલેટ કર્યા હોય, અથવા તો તમને કોઈ લોટરી લાગી, અથવા તો તમને કોઈ કોમ્પિટિશનમાં તમે જીતી ગયા, તો તમને 3 નાઇટ 4 ડે નું એક આખું પેકેજ મળે. સ્વર્ગ છે એ શું છે ખબર છે? એક હોલિડે પેકેજ છે. એ પરમેનન્ટ નથી. તમે માની લો 3 નાઇટ 4 ડે ની, ચાલો તમને યુરોપની ટ્રીપ મળી ગઈ, 11 નાઇટ 12 ડે, તમે આખું યુરોપ ફરી આવે, જર્મની ને, નેધરલેન્ડ ને, સ્વિટ્ઝરલેન્ડ ને, ફ્રાન્સ ને, ડેનમાર્ક ને. સો વોટ? એના પછી શું? તમે 11 નાઇટ 12 દિવસનું તમને યુરોપની ટ્રીપ મળી ગઈ, તો શું તમે પરમેનન્ટ હવે યુરોપમાં જ રહેશો? ના. એ તમારા જે રિવોર્ડ પોઈન્ટ છે એ રિડીમ કરવાના છે. એ એક પેકેજ છે. જેવું પેકેજ પૂરું થયું એટલે બેક ટુ જ્યાં આપણે રહેતા હોય ત્યાં, સાવરકુંડલા કે અમરેલી કે અમદાવાદ કે સુરત કે વડોદરા કે અંજાર કે ગાંધીધામ, જ્યાં રહેતા હોય ત્યાં પાછા. તો સ્વર્ગ જે છે ને એવું છે. તમે આપણે અહીંયા પૃથ્વીલોક છે, બરાબર? સમજવાનો પ્રયત્ન કરજો. જો સારા કાર્ય કરશું
સતોગુણમાં કાર્ય કરશું, દેવી દેવતાઓની પૂજા કરશું, તો આપણે સ્વર્ગલોકમાં જશું. પણ જેવા આપણા રિવોર્ડ પોઈન્ટ પૂરા થઈ જશે એટલે પાછા બેક ટુ પૃથ્વીલોક. બરાબર. જો ખરાબ કામ કરશું તો નીચ યોનિમાં જશું, અને આપણા જે પાપ જે છે એ આપણે ભોગવી લેશું, 0-0 થઈ જશે એટલે પાછા બેક ટુ પૃથ્વી. હવે સતત આપણી પાસે ઓપ્શન છે કે આપણે શું કરવું છે. આમાંથી ઉપર નીચે એમ જ થતા રહેવું છે કે આપણે આ જે બર્થ એન્ડ ડેથની સાયકલ છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્મની જઠરશને, એમાંથી બહાર નીકળવું છે. જો એમાંથી બહાર નીકળવું હોય તો સ્વર્ગની આકાંક્ષા ન હોવી જોઈએ. સ્વર્ગ એટલે કોઈ જ અલ્ટિમેટ પ્લેસ નથી. સ્વર્ગ એટલે દેવી દેવતાઓ પણ ખૂબ સારા કાર્ય કર્યા હોય તો સ્વર્ગમાં જાય, પણ પાછું 0-0 થઈ જાય એટલે એને પાછું પૃથ્વીલોકમાં જવાનું છે. એક મનુષ્ય યોની જે એવી છે કે જેમાંથી મનુષ્યને આ બધી જ 84 લાખ યોનીની જે સાયકલ છે એમાંથી નીકળી જવાની, એસ્કેપ કરવાનો ચાન્સ મળે છે. અને ક્યાં જઈ શકે છે? ભગવાન કૃષ્ણના યત ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ, ત્યાં જઈ શકે એવી ઓપોર્ચ્યુનિટી મળે છે માત્ર અને માત્ર મનુષ્ય યોનીમાં જ. બરાબર. તો સ્વર્ગ જે છે ઇટ્સ નોટ, એ કોઈ બહુ મોટું અચીવમેન્ટ નથી, એ કોઈ આપણો અલ્ટિમેટ ગોલ ન હોવો જોઈએ. સ્વર્ગ જે છે એ માત્ર ને માત્ર એક 3 નાઇટ 4 ડે નું પેકેજ છે. તમારા જે એક્યુમ્યુલેટેડ કરેલા સારા કર્મ છે એના રિવોર્ડ રૂપે તમને ત્યાં થોડાક ટાઈમ માટે રહેવા મળે છે, અને પૂરું કરીને પાછું અહીંયા જવાનું છે. સેકન્ડ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, આજના અધ્યાયનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ છે યુ આર વોટ યુ ઈટ. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં ડાયટ પ્લાન આપેલો છે. એવું કોઈ કહે તો માને? કોઈને કહીએ આપણે કે ડાયટ પ્લાન? અઘરું લાગે. ડાયટ પ્લાન થોડો 5000 વર્ષ પહેલા, અને એમાં પણ જે લોકોને ખબર છે આમ તો ઓરિજિનલી તો 12 કરોડ વર્ષ પહેલા. કેવી રીતે ડાયટ પ્લાન ભગવદ્ ગીતાની અંદર આપેલો છે? યુ આર વોટ યુ ઈટ. ઘણી બધી કહેવતો છે ગુજરાતીમાં. કોઈ કહેવત તમને યાદ આવે છે જે ખોરાક સાથે સંકળાયેલી હોય, અન્ન સાથે સંકળાયેલી? અન્ન તેવો ઓડકાર, જેવું અન્ન તેવું યાત્રયામં ગતરસમ પૂતિ પર્યુષિતં ચયત ઉચ્છિષ્ટમપી ચામેત્યમ ભોજનં તામસપ્રિયમ. હરી બોલ. યસ, ખૂબ સરસ. થેન્ક યુ માતાજી. આવું બધું આપણે સાંભળ્યું છે, બરાબર ને? કે અન્ન તેવો ઓડકાર, જેવા અન્ન તેવા મન. અન્ન જે છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને 17મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાને ડાયટ પ્લાન આપેલો છે. આમ તો ડાયટ પ્લાન તમે જાઓ, નાના ટાઉનમાં રહેતા હો તો ડાયટિશિયન પાસે જાઓ, ન્યુટ્રિશન એક્સપર્ટ હોય, નેચરોપેથ હોય, તો તમને ડાયટ પ્લાન લખીને આપે. મે બી 300-500 રૂપિયા એની ફી હોય. મોટા સિટીમાં જાઓ તો મે બી કદાચ 2000-5000 હોય. મેટ્રો સિટીઝમાં જાઓ તો 25,000 50,000 લોકો. 4 દિવસ પહેલાની જ વાત છે, મારા એક મિત્ર છે, હું સુરત ગયો હતો કંઈક કામથી, તો સુરતમાં મારા એક મિત્ર મને મળ્યા. એણે કહ્યું કે એના વાઈફ માટે એણે એક ડાયટિશિયનને કન્સલ્ટ કર્યા અને એનો ડાયટ પ્લાન આપ્યો 30,000 રૂપીસ, 30,000 રૂપિયા. બરાબર. સુરતની અંદર. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લોસ એન્જલિસ કે સિંગાપોર ઓર ઇવન મુંબઈ, દિલ્હી. સુરતની અંદર એમણે ડાયટ પ્લાન લીધો 30,000 રૂપિયા આપીને. ભગવદ્ ગીતાની અંદર ડાયટ પ્લાન ભગવાને આપ્યો છે 17મા અધ્યાયના 8મા શ્લોકમાં. શું કે છે ભગવાન? આયુઃ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરારધ્યા આહારાઃ સાત્વિક પ્રિયાઃ. જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા સુરદમ, હૃદયને ભાવે એવું હોય છે. બરાબર. કેવું સરસ મજાનું ભોજન. સ્ક્રીન ઉપર તમે જુઓ. આપણું ખરેખર હમણાં કોઈક એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો કે મારી જે ભોજનની થાળી છે, મને પ્રાઉડ છે, આઈ ફીલ પ્રાઉડ કે મારી જે ભોજનની થાળી છે એ કોઈ મરેલા જીવોનું સ્મશાન ઘાટ નથી. એ રીતનું કરીને આખું લખ્યું હતું. તમને ખબર છે વિશ્વની અંદર મેક્સિમમ લોકો, મેજોરિટી લોકો નોનવેજ છે, માંસાહારી છે, ખાય છે. ઇવન ભારતની અંદર પણ એક સર્વે કહે છે કે 70% લોકો એવા છે કે જે કાં તો માંસાહારી છે અથવા તો મિશ્રાહારી છે. 30% લોકો જ વધ્યા છે કે જે વેજ નોનવેજ ની વાત કરી. જો સત્વ રજસ તમસની તો વાત જ નથી કરતા. અહીંયા ગુજરાતમાં તો બધા કહે છે નાના પ્રભુ અમારા ઘરમાં કાંઈ માંસ બાસ ઈંડા બિંડા કાંઈ આવે જ નહીં, અમે તો શુદ્ધ શાકાહારી. ગુજરાત ઉપર તો ભગવાનની વિશેષ કૃપા છે. ભગવાન પોતે જન્મભૂમિ ભલે એમની મથુરા હતી પણ કર્મભૂમિ જે કહેવાય દ્વારિકા હતી. એટલે અહીંયા તો હજી આપણે વેજ નોનવેજ ની જેને કહેવાય કે પેલી જે રેખા છે એ કંઈક અંશે
સારી એવી આપણી ફેવરમાં છે વેજીટેરિયન્સની. પણ ટુડે વી આર નોટ ગોઈંગ ટુ ટોક અબાઉટ વેજ એન્ડ નોન વેજ. આજે આપણે વાત કરવી છે સાત્વિક, રાજસી અને તામસિક ભોજનની. સાત્વિક ભોજન કેવું? તમે જુઓ સ્ક્રીન ઉપર શું દેખાય છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જુઓ, આમાંથી તમારામાંથી ગુરુવાયુર કોણ કોણ આવ્યા હતા? આપણે ગયા વર્ષે ગુરુવાયુરની યાત્રામાં ગયા હતા, હા, બ્રહ્મોત્સવની સાથે સાથે. યાદ છે આપણે બધા આવી થાળીમાં જમ્યા હતા? ડાબા હાથે જો છેલ્લે રખી છે, ક્યાં જમ્યા? યસ, સાધ્યા થાળી. હા, કેરળ ગયા હતા આપણે ગુરુવાયુર. કેળાના પાન ઉપર પ્રભુજી, કેળાના પાન ઉપર શુદ્ધ પદ્મા માતાજી, અલ્પેશ કાળોત્રા પ્રભુ, આ બધા આવ્યા હતા અમારી સાથે. હા, નામ શ્રેષ્ઠ પ્રભુ, જિજ્ઞા માતાજી, આ બધા આવ્યા હતા. કેરલા અમે ગયા હતા ગુરુવાયુરમાં. સરસ મજાની થાળી આખી હોય, ફોટા હશે આવા આપણે બધા નવા થાળી જમતા. તો જે ઓરિજિનલી જે આપણી, યસ, હરે કૃષ્ણ, યસ. તો સાત્વિક ભોજન જે છે એ કેવું છે? સત્વગુણી મનુષ્યને પ્રિય છે. અને ખરેખર આપણું જે ભોજન જે છે એમાં એટલા બધા ઓપ્શન્સ છે કે વી ડોન્ટ નીડ ટુ ગો ફોર એનીથિંગ. ઘણા લોકો એમ કે નોનવેજ ને બધું છે એમાં તો તમને શું ખબર પડે. મારા અમુક ફ્રેન્ડ્સ છે, અમે સાથે ભણતા, તો બધા આજે તમને ખબર છે મોટા સિટીઝમાં તમે રહેતા હો, કોર્પોરેટમાં રહેતા હો, તો નોનવેજ ખાવું બહુ એક કોમન છે. અને જે પ્યોર વેજીટેરિયન હોય કે ટી ટોટલર હોય એની તો મજાક કરે બધા, ક્યાં તો બચ્ચે જૈસા ખાયા નહીં, તુજે ક્યાં પતા કેસા હોગા. પણ હકીકતમાં નોનવેજ જે છે ને, તમને જાણીને નવાઈ લાગશે, ભારત દેશ ઉપર અંગ્રેજો આક્રમણ કર્યું હતું, શેના માટે કર્યું હતું કોઈને ખ્યાલ છે? આપણા ઉપર જયારે યુરોપિયન્સ બધા આવ્યા, ડચેસ આવ્યા, આપણા મસાલાઓ જે છે ને એના માટે. એક્ઝેક્ટલી. હા, એ લોકો અહીંયા આવ્યા હતા ને મરી મસાલા તેજના માટે જ આવ્યા હતા. બાકી એનું ખાવાનું માંસ મચ્છી ખાતા હોય ને એની અંદર કોઈ માંસ મછલીનો પોતાનો કોઈ સ્વાદ જ નથી. એની ઉપર પછી જયારે મરી મસાલા ને બધું નાખવામાં આવે ત્યારે એનો જ સ્વાદ આવે છે. પછી પનીર ટિક્કા હોય કે ચિકન ટિક્કા હોય, એ સ્વાદ એનો ઓલો જ છે જે ઉપર મસાલો નાખ્યો એનો. આ તો એને એમ થાય કે હા બહુ મસ્ત મેં તો ખાધું, ચિકન ટિક્કા ખાધું, શું સ્વાદ હતો. એમાંથી મસાલા કાઢી નાખો, જેમ હતું એમને મને આપી દો, તેમાં કોઈ સ્વાદ જ નથી. એટલે એમ પણ કેવું યોગ્ય નથી કે સ્વાદ ઇન્દ્રિય તૃપ્તિ માટે એ લોકો ખાય છે. અજ્ઞાનતા વશ જ એ લોકો ખાય છે. આપણું જે ભોજન છે એટલું શુદ્ધ છે, એટલું સાત્વિક છે, એટલું પોષક છે, રસયુક્ત છે, સ્નિગ્ધ છે. એ ખાધા પછી આનંદ આવે, સુખ મળે, શાંતિ મળે, તમારા કરુણામય તમારો આખો સ્વભાવ બને. આવું ભોજન લઈએ તો. અને એની બદલે આપણે કેવું ભોજન લેતા હોય છે? આ શુદ્ધ સત્વ. અને અચ્છા, આ સાત્વિક ભોજન જે હોય એની અંદર પણ હજી જયારે આપણે એને શુદ્ધ સત્વગુણમાં આપણે કન્વર્ટ કરી દઈએ. કઈ રીતે? કે જયારે આપણે એની અંદર શું એડ કરીએ? શું દેખાય છે સ્ક્રીન ઉપર? યસ, તુલસી પાન જે છે એડ કરીએ અને આપણે ભગવાનને ભોગ તરીકે ધરાવીએ, ત્યારે શું થઈ જાય છે? અને કેવું સરસ. તમે જો થાળીમાં શું દેખાય તમને? બે થાળી છે, અહીંયા પ્લેટ છે, એની અંદર શું શું દેખાય છે? શું શું દેખાય છે થાળીમાં તમને? એકમાં તુલસી છે અને એકમાં તુલસી નથી. મને તો બે માં દેખાય છે તુલસી. બંનેમાં છે તુલસી. બંનેમાં એક થાળીમાં બધા એકમાં ફ્રૂટ છે અને એકમાં ફ્રૂટ છે. એકમાં બધું ફ્રૂટ છે અને એકમાં દાળ ભાત શાક. ફૂલ ભાણું છે. બરાબર. અને એકમાં એક થાળીમાં ફ્રૂટ છે. બરાબર. મે બી કદાચ અને એકમાં ખાલી ફ્રૂટ્સ ધરાવે છે. ઓકે, મે બી જમણી બાજુની થાળી છે એકાદશીના દિવસની હશે, એટલે બધા ફ્રૂટ્સ છે. અનાજ નથી દેખાતું એમાં. કેટલા બધા સુંદર સુંદર ફ્રૂટ છે. ગ્રેપ્સ છે, દ્રાક્ષ છે, કેળા છે, સ્ટ્રોબેરી છે, મે બી કીવી ફ્રૂટ છે, પપૈયું છે, સંતરા છે, એપલ છે, કેળા છે, પછી બ્લેકબેરી કે બ્લેક ગ્રેપ્સ. હા, પછી માખણના, જો માખણના ત્રણેક પેલા દેખાય છે, માખણ ને મિશ્રી, માખણના પિંડા છે, એકમાં પાણી મૂકેલું છે, લાડુ પણ છે, કદાચ સિંગના લાડુ છે. જો માતાજી જોઈને કહી દીધું કે લાડુ સિંગના જ છે. વેરી નાઇસ. અને આ બાજુ તમે જુઓ તો આખી અનાજવાળી થાળી છે, ભાત છે, પૂરી છે, શાક છે, જાત જાતનું. આવું સુંદર કાઠિયાવાડી થાળી છે પ્રભુજી. કાઠિયાવાડી થાળી. જો માતાજી એ કહી દીધું, એને ક્યાંક સેવ ટમેટા દેખાઈ ગયા લાગે છે આમાં માતાજી, એટલે કે કાઠિયાવાડી થાળી છે. તો યસ, થાળી છે, ભોજન કેટલું સરસ સુંદર ભોજન. અને એની અંદર તુલસી પત્ર એડ કરીને જયારે ભગવાનને આપણે ઓફર કરી અને એ પ્રીતિ લઈએ તો એનો જે સ્વાદ આવે એ ખૂબ જ અનન્ય છે. જે લોકો ગુરુવાયુર આવ્યા હતા ત્યાં આપણે ભોજન લીધું હતું. ઉડુપી આપણે જતા હોય છે અવારનવાર, ઉડુપી શ્રી કૃષ્ણ મઠનો પ્રસાદ લઈએ. આપણે જગન્નાથપુરી જઈએ
જગન્નાથપુરીમાં જે પેલો ભગવાનનો 56 ભોગ જે હોય, એ જયારે પ્રસાદ લઈને એ પ્રસાદની અંદર જ કંઈક જેને કહેવાય ને કે કંઈક એવું જાદુ હોય, શું હોય ખબર ન પડે, પણ એનાથી જે તૃપ્તિ મળે ને, તૃપ્તિ ક્યાંય ન મળે. તમે ગમે એવું સારું ઘરે બનાવો ના મળે. ઘરે તો આપણે શું બનાવી જોઈએ હમણાં, આપણા ખોરાકને જે ઉપયોગ કરી છે બેઝિકલી 3 ઘટકોમાં વહેંચાયેલો છે. સૌથી મોટો ભાગ તો છે એ મળ સ્વરૂપે, સ્ટૂલ રૂપે બીજે દિવસે બહાર નીકળી જાય. મધ્યમ ઘટક છે એ માંસમાં શોષાય, જેમાંથી આપણા લોહી ને માંસ ને બધું બને. અને એનો સૂક્ષ્મ ઘટક જે છે એ મનની અંદર, ચેતનાની અંદર સમાઈ જાય છે. યુ આર વોટ યુ ઈટ, મેક હેલ્ધી ચોઇસીસ. અત્યારે એવું કે છે મોટા મોટા ડાયટિશિયન કે ડોક્ટર પાસે તમે જાઓ તો જેટલી બીમારી છે ને એમાંથી મેજોરિટી ઓફ ધ ડિઝીઝીસ આર બીકોઝ ઓફ ધ પાચન તંત્ર જે હોય આપણું, ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે ને એના ડિસઓર્ડર હોય છે. પાચન તંત્ર સંબંધિત રોગો જ મેક્સિમમ આજે થાય છે, જેના કારણે આપણી આખી સિસ્ટમ છે બેકાર થઈ જાય છે. કેવું હોય છે ભોજન કે જે રાજોગુણમાં હોય છે? અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. હવે આપણે ચેક કરજો આમાં. એક માતાજી પૂછતા હતા ને શરૂઆતમાં કે આપણને કેમ ખબર પડે કે આપણે સતોગુણમાં છીએ કે રજોગુણમાં છીએ કે તમોગુણમાં હોઈએ છીએ? આપણે કેવું ભોજન લઈએ છીએ એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કયા ગુણમાં છીએ. આ પિક્ચર જોઈ, આ શ્લોક 17મા અધ્યાયના 9મા શ્લોક ઉપરથી નક્કી કરજો કે ક્યાંક આપણે આમાં તો નથી આવતા ને. અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. અને આવા અન્નથી શું થાય છે? દુઃખ, શોક, રોગ, આદિ, વ્યાધિ, ઉપાધિ, સ્ટ્રેસ આ બધું જ આવે છે. શેનાથી? આવા ભોજનથી. અને કહેતા બહુ જ દુઃખ થાય છે, પણ આજે જે લોકો શુદ્ધ શાકાહારી છે ને એવા લોકોના ઘરે પણ 90% આવું જ ભોજન બનતું હોય છે. આવું જ ભોજન બનતું હોય છે. ઇસ્કોનની આપણે યાત્રાનું આયોજન કરીએ ને ત્યારે તમને ખ્યાલ છે કે યાત્રાના આયોજનમાં આપણે વી મેક શ્યોર કે આપણે ટ્રેનમાં જઈએ, અહીંયાથી 26 કલાકની જર્ની હોય તો રસ્તામાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આપણને ક્યાંકથી મળે કે જે ઇસ્કોન મંદિરમાંથી મળે, ભગવાનને ભોગ ધરાવેલું તુલસી પત્ર સાથેનું, અથવા કોઈ ડીઓટી આવીને આપણને આપી જાય. ચાલે નહીં આપણે રસ્તામાં એકવાર ખાઈ લઈએ તો થેપલા ને સૂકી ભાજી ને બારે મળે જ છે ને બધું. પેલી રેલ IRCTC માંથી થાળી આવે છે. હવે તો પ્રભુજી ઝોમેટો વાળા PNR ઉપર ઓર્ડર કરે છે. ટ્રેનમાં તમે ઓર્ડર કરો, ડોમિનોઝ નો પિઝા આવી જાય, ઝોમેટો માંથી આવી જાય, સ્વિગી નું આવી જાય. એક મિત્ર હતા, એમની સાથે ચર્ચા થઈ રહી હતી, તો આ બહારનું ભોજન ખાઈને તો આવું આવું થાય, દુઃખ, રોગ, શોક બધું આવે. અમે બહારનું ખાતા જ નથી, અમે તો ઝોમેટો માંથી ઓર્ડર કરી દઈને ઘરે જ ખાઈએ. અમે તો બરાબર બહારનું નથી ખાતા. ઝોમેટો, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ હવે તો બધું આવે છે ને એવું ફટાફટ 5 મિનિટમાં, 15 મિનિટમાં, 25 મિનિટમાં. ખરેખર આ બહુ જ મોટું ટેક અવે છે આપણા બધાના જીવનમાં. જે 190 180 લોકો ક્લાસમાં છે ને, ખાસ પ્લીઝ નોટ, તમે જે ભોજન લેશો ને એવી તમારી ચેતના થઈ જશે. અને ગુજરાતી કુટુંબોમાં એક એવી કુટેવ છે, અઠવાડિયામાં 1 દિવસ તો માતાજી એમ કે અમારે તો રજા જ જોઈએ હો. તમને અઠવાડિયે 1 દિવસ રજા હોય તો અમને રજા ન હોય. રવિવારે તો રસોડું બંધ જ હોય, અને અમુક જગ્યાએ તો શનિ રવિ બંધ હોય. અમુક એવા ફેમિલીને ઓળખું છું કે જે લોકોના ઘરે ડેઈલી, રોજ, નિયમિત એક ટાઈમ તો કંઈક બહારનું આવે જ આવે. સાંજે કાંઈ નહીં તો છેલ્લે ગાંઠિયા કે દાબેલી કે જામનગર સાઈડ ના હોય તો પેલું શું કે આવે છે, પેલું ઘૂઘરા. ભાવનગર સાઈડ ના હોય તો ભૂંગળા બટાકા. આવું રોજ એક આઈટમ તો બહારની આવે જ આવે. તો બહારનું ખાઈએ તો શું? વડાપાઉં, જામનગરના વડાપાઉં. વડાપાઉં આવે, બહારના આવે જ આવે. એકવાર ખાઈ તો એમાં કઈ વાંધો નહીં. એમાં શું છે, અમે તો ડુંગળી લસણ વગરનું જ, અમે તો ઓલાને કઈ જ ઓર્ડર કરી, ખાસ કરી કાંદા લસણ નહીં હો. હું ઇસ્કોનના ક્લાસ એટેન્ડ કરું છું, એટલે અમે તો બહારથી મંગાવીએ તો બહાર હોટલમાં જઈને તો અમે તો ડુંગળી લસણ વગરનું જ હોય અમારું. અમે બધું 4 નિયમનું પાલન કરીએ છીએ. પણ તમને ખબર નથી કે જે ભોજન બનાવે છે એની ચેતના કેવી છે. તમને ખબર પ્રભુજી, પાવ ને આપણે ખાઈએ છીએ એની અંદર ઈસ્ટ ને તો નાખેલું જ હોય છે ને, તો ઈ આપણે માંસાહાર ખાધો જ કહેવાય ને? માંસાહાર તો કદાચ ન કહી શકાય, પણ યસ, જીવની હત્યા તો થઈ. ઈસ્ટ કઈ રીતે બને છે? બેકરીમાંથી. સાત્વિક, બરાબર. એટલે ઓબ્વિયસલી એ જે કાંઈ પણ બહારનો કચરો આપણે ખાઈએ છીએ શરીર માટે તો જે નુકસાન કરે છે જ છે. માની લો કે મેંદો છે, આજે લગભગ બધી વસ્તુ મેંદાથી જ બને. તમે બહારે જાઓ એટલે તંદૂરી ખાઓ કે તમે પીઝા ખાઓ કે પાસ્તા ખાઓ કે XYZ કોઈ પણ આઈટમ તમે ઓર્ડર કરો, મેંદો આવે. મેંદો શરીરને કેટલું નુકસાન કરે છે તમે કોઈ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે તમારા પેટમાં ગયા પછી મેંદાવાળી આઈટમ છે 24 થી 48 કલાક લાગે અને પછીને બહાર નીકળતા, ડાયજેસ્ટ થતા. એટલે શારીરિક નુકસાન તો થાય જ છે. આપણે એની ચર્ચા જ નથી કરવી, પણ આપણે ચર્ચા કરવી છે કે જે સૂક્ષ્મ ઘટક ચેતના હોય છે
જે મનુષ્ય જે છે એ તમારું ભોજન બનાવે છે, તમે ઝોમેટોમાંથી કે સ્વિગીમાંથી ઓર્ડર કરો છો કે હોટલમાં જઈને, તમને ખબર નથી કે બનાવવાવાળો ક્યાંનો છે, શું કરે છે, એ પોતે નોનવેજ ખાય છે કે નહીં, એના ઘરેથી ઝઘડો કરીને આવ્યો છે, એના સેટ સાથે એને બોલાચાલી થઈ ગઈ છે, એ જયારે બનાવી રહ્યો છે ત્યારે મોઢામાં પાન મસાલો ફાંકી ખાય છે, સિગરેટ ફૂંકે છે અને તમારું ભોજન બનાવે છે. એ જે ભોજન બનાવતો હશે ત્યારે એની જે ચેતના હશે, એના જે વિચારો હશે, એ ભોજનની અંદર આવી જશે. તમે બધા સાંભળ્યું હશે, જે લોકો હોસ્ટેલમાં રહ્યા હશે ક્યારેક, અથવા જોબ કે બિઝનેસ માટે ઘરેથી બહાર રહેતા હશે, માં કે હાથ કા ખાના, સૌથી વધારે શું મિસ કરો તમે? તો કે ભાઈ માં કે હાથ કા ખાના. મારા મમ્મીના હાથની બનેલી દાળ જેવી દાળ કોઈની બને જ નહીં, એવું કે બધા. ઇવન માતાજી છે બધા કહેશે, સાસરે આવી ગયા પછી શું મિસ કરો છો? તો કે પિયરમાં મમ્મીના હાથના જે ખાવાનું હતું ને એવું ખાવાનું કોઈ દી નથી મળ્યું. તો એ મમ્મી છે શું કાંઈ? મમ્મી કોઈ આપણા મમ્મી કોઈના મમ્મી આમાં માસ્ટર શેફ છે? કોઈ એવો ખિતાબ જીતી આવ્યા છે કે બહુ મોટો, ઓહો આ તો માસ્ટર શેફ છે, એના હાથની રસોઈ તો બહુ? ના. એમના હાથમાં શું છે કે એમની ચેતના એટલી પ્યોર છે કે એ જ્યારે ભોજન બનાવે છે તમારા માટે, ત્યારે એ એવી ભાવનાથી બનાવે છે કે આ ભોજન ખાઈને મારો પુત્ર, મારી પુત્રી છે એ પોષિત થાય, એનો વિકાસ થાય. ગમે એવો મોટો દીકરો થઈ જાય ને, મમ્મીને તો એમ જ લાગે બહુ સુકાઈ ગયો છે હમણાં, ઓલો 105 કિલોનો હોય, બહુ સુકાઈ ગયો મારો દીકરો, મારા હાથનું બહુ ખાધું નથી હમણાં, હા હાથ તને ઘી ચોપડી દઉં. એની વાઈફ કે રહેવા દો, એ ડાયટ ઉપર છે. અરે ડાયટ બાયટ કાંઈ નહીં, લાવે ડબલ ઘી ચોપડીને એમ કે લે મારો દીકરો ખા. એટલા પ્રેમથી ખોડાવે. એટલે જયારે માં કે હાથ કા ખાના, અથવા તો મમ્મીના હાથનું ઘરનું કે જે કાંઈ પણ ભોજન છે, એ શા માટે આપણને ગમે છે? કેમ કે એની અંદર ચેતના છે. એ જયારે બનાવે છે ત્યારે એવી ભાવના છે. જે લોકો આપણે ભગવાનને ઓફર કરીએ છીએ પ્રસાદ, અહીંયા ઘણા બધા માતાજી બેઠા છે, એ જયારે પ્રસાદ બનાવે ને ત્યારે બનાવતા બનાવતા એ કૃષ્ણ માટે બનાવે છે એવી ભાવના હોય એની અંદર. એ એવી ભાવનાથી બનાવે કે આ ખાઈને મારા લાલો, મારા ઠાકુરજી છે પોષણ પામશે. હર્ષા વૈદ્ય માતાજી છે, એ તો કૃષ્ણ સાથે વાત કરતા હોય 24 કલાકમાંથી કે 3-4 કલાક તો મારી વાતો જ ચાલુ હોય, એઝ ઇફ કૃષ્ણ ઇઝ લિવિંગ ધેર. એ ઠાકોરજી છે એની સાથે વાત કરે, મારો કાનુલો, મારો દીકરો ખાધું કે નહીં, ભાવ્યું ન ભાવ્યું, એવી રીતે વાત કરતા કરતા કરે. એ જયારે એને ઓફર કરે, ભોગ ધરાવે, ત્યારે એના માઇન્ડની અંદર એવું છે કે આ હું સાક્ષાત કૃષ્ણ જે છે એને ખવડાવું છું. એ ખાઈ અને એનાથી પુષ્ટિમાર્ગી લોકો હોય છે ને, આપણે કઈ શું કરે તો ભગવાનને, લાલાને, ઠાકોરજીને એવી રીતે કે એની પુષ્ટિ થશે, એ ભગવાનની ભક્તિથી, એ ભાવનાથી એને જયારે કરે, એ ભાવનાથી જયારે આપણે ભગવાનને ઓફર કરીએ, ભોગ ધરાવીએ, ત્યારે પ્રસાદ બની જાય. અને જો એ નથી કરતા અને આપણે ખાઈએ છીએ, તો આપણે શું ખાઈએ છીએ? આપણે દુઃખ, રોગ અને શોક ખાઈએ છીએ. જયારે આપણે ઝોમેટોમાંથી ઓર્ડર કરીએ છીએ, કે આપણે હાઈવે ઉપર ઢાબામાં ખાવા જઈએ છીએ, કે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, આ જ બધું ભાવે છે. તીખું તમતમતું. સૌરાષ્ટ્ર સાઈડ ને અહીંયા તો તમને બધાને ખ્યાલ છે, એવો ટ્રેન્ડ છે, આમ ધમધમાટ હોવું જોઈએ, તેલ, મસાલા, લસણ, આમ તો જ મજા આવે, નહીતર મજા જ ના આવે. શિયાળામાં તો ધબધબાટી બોલાવતા હોય બધા. હા, હમણાં શિયાળો છે, બધું ઓળો ને રોટલો ને ચાપડી ને ઊંધિયું ને આ ને તે બધી પાર્ટીઓ ચાલતી હોય, ધબધબાટ જોઈએ. પેલા રસોઈવાળા બેન આવતા હોય ઘરે, એમ કે તમે તેલ મસાલા નાખવાની ના પાડો ને તો એમ કે તમને શું કે બહુ તમે તો હમણાં કઈ તમારા ભાઈનો ધંધો ચાલુ લાગતો, હમણાં ધંધામાં મંદી હાલે છે કઈ, તો કેમ તેલ નાખવાની ના પાડો છો? તમે એમ કહો ને કે તેલ ઓછું નાખજો, તો એમ કે શું આટલો લોભ કરો છો? તેલ તો આમ ધબધમાટ જોઈએ, આમ તેલ ને મીઠું ને મસાલા ને આમ બધું એવું ખતરનાક હોય. એને આપણે સંપત્તિ સાથે જોડી દીધું કે એવું કોઈ ખાય જ એમ ને. કોઈ આમ બહુ તીખું ખાતું હોય ને, ઓહો કેવું પડે, આ ભાઈ તો અરે લસણની ચટણી તો આમ ખાઈ જાય, આમ જાણે કેમ જાણે મોટો કઈ માઉન્ટ એવરેસ્ટ જીતી આવે એવી રીતે વાત કરે. અને ગરમ ગરમ અમારે તમારા ભાઈને તો એવી ગરમા ગરમ રોટલી જોઈએ કે આમ ગેસ ઉપરથી આમ ફૂલકો થાય ને સીધો થાળીમાં ઘા થવો જોઈએ, નહીતર ખાય જ નહીં, અમારે મૂકી દે. એમાં કઈ બહુ ગર્વ લેવા જેવું કઈ નથી. આવું જે ભોજન જે ખાય છે, કડવું ને ખાટું ને ખારું ને ગરમા ગરમ ને તીખું ને લુખું ને બળતરા કરનારું, એ રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. અને આવા અન્નથી શું થાય છે? દુઃખ, શોક તથા રોગ. આજે આપણા બધાના ઘરમાં દુઃખ છે, શોક છે, રોગ છે, આદિ વ્યાધિ, ઉપાધિ, મેન્ટલ સ્ટ્રેસ. આ બધું શું કામ છે? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણું ભોજન જે છે એ પણ એવું છે. અને એ ભોજન જે છે તામસી પ્રકૃતિનું કે રજોગુણ વાળું, એ ભોજન આપણી ચેતના ને એ પ્રમાણે પ્રેરે છે. અને તમો ગુણમાં જે હોય છે, ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, યાતયામ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપી ચામેદ્ય ભોજનમ તામસ પ્રિયમ. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદહીન, બગડેલું, દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. બરાબર. આની અંદર બધું ફૂગવાળું ને વાસી થઈ ગયું હોય ને જૂનું. હોટલમાં તમે જાઓ, સોમવારે બનાવેલી ગ્રેવી તમે શુક્રવારે ખાતા હોય તોય તમે કહો
મજા આવી ગઈ, મોજ પડી ગઈ. કાંઈ એને ફ્રોઝન કરી લીધી હોય ને કાંઈ ઓવનમાં રીહીટ કરીને લઈ આવ્યો. યુએસમાં કેનેડામાં જે રહે છે ભક્તો એમને ખ્યાલ છે, સોમથી શુક્રમાં તો ટાઈમ જ ન હોય, એટલે શનિ રવિમાં બધી ગ્રોસરી ભેગી કરી ખાવાનું બનાવી લેવાનું, ફ્રીજમાં મૂકી દેવાનું, પછી સોમથી શુક્રમાં ખાવાનું, બરાબર. અને હોટલમાં તો આ રોજનું હોય. હોટલમાં મને એક મિત્ર કહેતા હતા કે તમારો વેઇટર આરે ક્યારેક છે ને બહુ ઈ કે જીભા જોડી થઈ જાય ને તો બહુ જમવાનું બાકી હોય ને તો એના ઉપર ગુસ્સો નહીં કરવાનો. મેં કીધું કેમ? તો કે હું અંદરની વાત તમને કહું છું. વેઇટરને તમારે કંઈક ઓર્ડર આપો તમે જમવાનું લઈ આવતો હોય ને તમારે અમે બોલવાનું થઈ જાય કે ભાઈ બરાબર નથી, સર્વિસ બરાબર નથી, આમ કર, બહુ ગુસ્સો નહીં કરવાનો. એ અંદર જઈને ને ગુસ્સો આવે ને તો એ ઘી ની બદલે પછી ખબર ન પડે તમને. એટલે બહારનું ભોજન જે છે બહુ રિસ્કી છે. ને એમાં તમો ગુણમાં જે વ્યક્તિ જે છે, નોનવેજ ની એની તો આપણે વાત જ નથી કરતા. આજે જે લોકો પોતાના તહેવારોના દિવસે પ્રાણીઓના ગળા કાપી નાખતા હોય, એ પછી મોટા થઈને માણસનું ગળું કાપવાનું આવે તો જરા 1 સેકન્ડ ન લગાડે, બરાબર. એમ આપણને એમ થાય, આપણે ક્યાંક એવા સીન અમુક પિક્ચરમાં જોઈએ મારફાડના હિસ્સાના, તો આપણે આમ ઉબકા આવી જાય, ઉલટી થઈ જાય. સામે એવા લોકો હોય કે જે એમ હાથમાં લઈને કોકનું ગળું કાપી નાખે. એ આવે છે ક્યાંથી? એના ખોરાકમાંથી. એની તમે હિસ્ટ્રી ચેક કરશો ને તો એ નાનપણથી ઈંડા ને માંસ ને મચ્છી ને ચિકન ને કાપીને ખાઈ જતા હશે. અને આપણે એમાં નથી જાણવું એની શું ગતિ થાય છે. એ ગતિ તો અહીંયા આવે જ છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. સત્વગુણમાં જે હોય એ કેવો હોય? અહીંયા આખો ફૂડ પિરામિડ આવે છે, સાત્વિક, રાજસી ને તામસી. સત્વગુણમાં જે હોય વ્યક્તિ બેલેન્સમાં હોય, એ હાર્મનીમાં હોય, પોઝિટિવ હોય, પીસ હોય, એના જીવનમાં શાંતિ હોય, એને ક્લેરિટી, એટલે કે ક્લેરિટીનું શું કહેશું ગુજરાતીમાં આપણને, કે એને સ્પષ્ટતા હોય, એ પોતાના વિચારોમાં સ્પષ્ટ હોય, એ ખૂબ જ એની એનર્જી પોઝિટિવ હોય, હાર્મનીમાં હોય, મધુરતામાં રહેતો હોય, હંમેશા બેલેન્સ. એનું જીવન જે છે એ બેલેન્સ્ડ હોય, સમતોલ હોય. રજોગુણમાં જે વ્યક્તિ હોય તો એ પેસિવ હોય, રજોગુણી હોય, હંમેશા એક્સાઇટમેન્ટ, દોડાદોડી, ફૂલ એક્ટિવિટી કરતો હોય, એનર્જી વધારે હોય. અને તમો ગુણમાં જે વ્યક્તિ હોય એનું શું હોય? તો એ ઇનેક્ટિવ, પ્રમાદમાં હોય, નેગેટિવ થોટ્સ હોય, ક્રૂર હોય, એના જીવનમાં કાંઈ રસ ન રહે હોય એવું હોય. તો એ જે વ્યક્તિ જે છે રજોગુણમાં, તમોગુણમાં, એની શું ગતિ છે? અને જે સતોગુણમાં છે, ભગવાનને પ્રસાદ ધરાવીને ઓફર કરે છે, એ કૃષ્ણ પ્રેમ સાથે જયારે ઓફર કરે, આપણે બધાએ રજોગુણ અને તમોગુણમાં તો નથી જ જવાનું, પણ સત્વગુણની અંદર પણ આપણે જે ભોજન બનાવીએ છીએ, ભગવાનને ઓફર કરીએ, કૃષ્ણ પ્રસાદ. ઇસ્કોનમાં આપણે કહીએ છીએ, ડીડ યુ ઓનર ધ પ્રસાદમ? એમ, ઓનરિંગ ધ પ્રસાદમ. પ્રસાદ ખાધો નહીં, પ્રસાદનું સન્માન કર્યું એમ આપણે. તો એ પણ એક સેવા છે. કૃષ્ણ પ્રસાદ લેવાથી શું થાય? આખી ઇસ્કોનની જે શિલા પ્રભુપાદની મુવમેન્ટ છે એકચ્યુઅલી પ્રસાદથી જ સ્ટાર્ટ થઈ હતી. શિલા પ્રભુપાદ જ્યારે યુએસમાં ગયા ત્યારે શરૂઆતમાં એમની પાસે કંઈ જ નહોતું. એ ટોમકિસન પાર્કમાં પેલા બગીચા પાસે બેસી અને કીર્તન કરતા, મૃદંગ લઈને, નાનકડું મૃદંગ ન કહી શકાય એમ તો, ડબ્બા પેલું કહેવાય પેટી વાજા ટાઈપનું, એ વગાડતા. અને એમાંથી પછી જે બધા ભેગા થાય એને પોતાના એપાર્ટમેન્ટમાં ત્યાં લઈ જાય અને પોતાના હાથેથી કૃષ્ણ પ્રસાદ બનાવીને જમાડે. 10 જણા હોય, 20 જણા હોય, 50 જણા હોય, 100 જણા હોય, ખૂબ જ પ્રેમપૂર્વક એમને બનાવે અને પછી ભગવાનને ઓફર કરીને પ્રસાદ આપે. તો આ કેટેગરી છે સત્વ, રજસ, તમસ. એવી જ રીતે આ તો ખાલી ભોજનની વાત થઈ. યજ્ઞ જે છે એનું શું છે? તો એ પણ 3 કેટેગરીમાં થાય છે. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજી ને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે, તે સાત્વિક છે. એવો યજ્ઞ હોય કે જે ફળની અપેક્ષા નથી અને શાસ્ત્રો આધારિત કરવામાં આવે છે. અને શાસ્ત્ર આધારિત યજ્ઞ કયો છે કળિયુગની અંદર? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જપના નામ જપ યજ્ઞોસ્મી 10.25 કદાચ 10મા અધ્યાયનો 25મો શ્લોક. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. બરાબર. 4 જે યુગ છે એની અંદર ભગવાને પ્રિસ્ક્રાઇબ કર્યું છે. સતયુગની અંદર શું છે? તો કૃતે યધ્યાયતો વિષ્ણુ, ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાથ. કળિયુગની અંદર ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો. અને 10મા અધ્યાયમાં ભગવાન કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો નામનો જાપ કરવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ જે છે એ કળિયુગની અંદર એ યજ્ઞ છે, સાત્વિક, અને એ શુદ્ધ સત્વગુણ. હરે કૃષ્ણ. પ્રભુજી, એક પ્રશ્ન છે કે તમે એવું કીધું કે 3 કલાક પહેલા રાંધેલું છે ઈ તમોગુણી કહેવાય, તો જે લોકો ટિફિન લઈ જાય છે
કે બહાર ક્યાંય પણ જાય છે તો એ લોકો ટિફિન ખાતા હોય છે તો ઈ તમોગુણીમાં આવે કે રજોગુણીની અંદર આવે? ખૂબ સરસ. 3 કલાક પહેલાનું હોય એટલે આમ તો તમોગુણીમાં જ આવી જાય, પણ એની અંદર આચાર્યો જે છે એમણે એક સરસ વ્યવસ્થા કરી છે કે એ ભોજન જે છે 3 કલાક પહેલા તમે બનાવ્યું, પણ એ સાત્વિક જો છે, એની અંદર ડુંગળી લસણ નથી, એની અંદર કોઈ નોનવેજ આઈટમ નથી, શુદ્ધ સાત્વિક ભોજન છે. અને જો તમે કૃષ્ણને ઓફર કરેલું છે, ભગવાનને તમે તુલસી પત્ર એડ કરી અને ભગવાનને જો તમે ભોગ ધરાવી દીધો તો એ પ્રસાદ થઈ જાય છે. એ ભોજનને તમે 3 કલાક પછી ખાઓ કે 4 કલાક પછી ખાઓ તો નોટ અ પ્રોબ્લેમ. યસ, ક્વેશ્ચન્સ છે પ્લીઝ આપણે ક્લાસના અંતમાં લેશું. યસ, તો યજ્ઞની વાત આપણે કરી રહ્યા છીએ. તો જે સતોગુણમાં યજ્ઞ છે, યજ્ઞ નામ જપયોગ્યોસ્મી, પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુનિયાવી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. એવા જે યજ્ઞ હોય કે જે કરવા પાછળ તમારો હેતુ એવો હોય કે મને મારા ધંધામાં બરકત આવે, મને પુત્રની પ્રાપ્તિ થાય, અથવા તો મારા ઘરમાં બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, ઝઘડા છે દૂર થઈ જાય, અને એવી રીતે કોઈ દુનિયાવી લાભ માટે જો તમે યજ્ઞ કરો છો તો એ યજ્ઞ છે એને રજોગુણી જાણવાનો. અને જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરી, પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે તો એ તામસી યજ્ઞ ગણાય છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો યજ્ઞ તપ. કોનું ચિત્ર છે? કઈ ઘટના છે? ખ્યાલ છે કોઈને? શિવજી અને ભસ્માસુર. ભસ્માસુર જે છે એ શિવજીની આરાધના કરે છે, એમનું તપ કરે છે, એમને પ્રસન્ન કરીને એને શું જોતું હોય છે? એને અમર થવાનું વરદાન જોતું હોય છે. અને ત્યારે એ ભગવાનને કોઈને કોઈ રીતે પ્રસન્ન કરવાના પ્રયત્ન કરે છે. અમરતાનું વરદાન તો ન મળી શકે, ત્યારે છેલ્લે પોતાનું ગળું, કમળ પૂજા જેને કહેવાય, ગળું કાપીને એમ કહે કે હું તમારા ચરણોમાં આપી જાઉં છું. ને ત્યારે શિવજી જે છે એ બિચારા ભોળા ભંડારી એ માની જાય છે અને એને તથાસ્તુ કહી દે છે. અને પછી તો જે ધમાલ થાય છે, અત્યારે ટાઈમ નથી આપણી પાસે, વધારે ડિટેલમાં આની ચર્ચા ના કરી શકીએ, પણ એ ભસ્માસુર જે છે એવું કરે છે, એવું વરદાન માંગે છે કે હું જેને અડું ભસ્મ થઈ જાય. એમાં તો પછી શિવજીની જ પાછળ પડી જાય છે. શિવજી એને કહે છે તથાસ્તુ, કે જેને તું હાથ અડીશે ભસ્મ થઈ જશે. એટલે સૌથી પહેલું હાથ શિવજી ઉપર જ મૂકવા જાય છે. પછી તો શિવજી ભાગે છે, ભસ્માસુર પાછળ, શિવજી આગળ. અને બહુ લાંબી આખી સ્ટોરી છે. બધા જાય છે બ્રહ્માજી પાસે અને વિષ્ણુજી પાસે. પછી બધા છેલ્લે કહે છે કે ભાઈ તમે ભોળા ભંડારી જો, તમે તો આ વરદાન આપીને બધાને એમને પ્રસન્ન થઈ જાવ છો, પણ મરી રહી છે અમે. પછી વિષ્ણુની આરાધના કરે છે અને પછી આવે છે ભગવાન, મોહિની સ્વરૂપ ધારણ કરે છે અને આખી ઘટના છે. પણ આ રીતે શાસ્ત્રોના નિર્દેશની ઉપેક્ષા કરીને આવી રીતે જે કંઈ પણ કરવામાં આવે છે એ યજ્ઞ કેવા છે? તામસી છે. પછી શરીરનું તપ છે, કોને કહેવાય છે? તો કે છે દેવ દ્વિજ ગુરુ. દેવ ભગવાન પરમેશ્વર, દ્વિજ એટલે બ્રાહ્મણ, ગુરુ માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું. આ બધું શું છે? શારીરિક તપ કહેવાય. તમે ભગવાનના મંદિરમાં જાઓ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો તો એ શું કહેવાય? એ શરીરનું તપ કહેવાય. ઇસ્કોનના તમે કોઈ પણ ટેમ્પલમાં જાઓ, ઇસ્કોનના ડિવોટીઝ હોય એ આચાર્યોને, પ્રભુપાદને, ભગવાનની સામે જે છે એ માતાજી હોય તો આવી રીતે પંચાંગ પ્રણામ કરે. શરીરના જે 5 અંગ હોય એ જમીનને અડે, અને પ્રભુજી હોય તો સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપણા જે 8 અંગ છે દંડવત, એક આખો આમ સીધો દંડો કેમ હોય એવી રીતે આખા એ રીતે દંડવત પ્રણામ કરે. અને આ રીતે કરવામાં આવેલું જે પ્રણામ જે છે એ શું કહેવાય? શરીરનું તપ કહેવાય. પછી વાણીનું તપ કોને કહેવાય? તો અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાય અભ્યાસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. સત્ય પ્રિય લાગે એવા, હિતાવ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. તમે બધા અત્યારે રાત્રે 9 વાગે પણ તમારી ઘરની, પરિવારની બધી જવાબદારી છે એ સાઈડમાં રાખીને અથવા તો એની સાથે સાથે ભગવદ્ ગીતાના ક્લાસીસ એટેન્ડ કરી રહ્યા છો, તો એ વાણીનું જે તપ ચાલી રહ્યું છે એનો તમે ભાગ છો. બરાબર? તો આવી રીતે વૈદિક ગ્રંથ જે છે એનો નિત્ય પાઠ કરવું એ વાણીનું તપ કહેવાય છે. સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ, આ બધા મનના તપ છે. આપણે બધા ગુણો વિશે આપણે ચર્ચા કરી, દૈવી તથા આસુરી ગુણો 16મા અધ્યાયમાં. કેટલા ગુણો હતા? દૈવીય ગુણો કેટલા હતા? હરે કૃષ્ણ. 26 દૈવીય ગુણો હતા. બરાબર? અભયમથી ચાલુ કરી અને જેટલા બધા હતા, સ્વાધ્યાય ને શૌચમ ને, તો એવી જ રીતે આ સંતોષ, સરળતા, ગાંભીર્ય, આ બધા કેવા છે? મનના તપ છે. જે 26 દૈવીય ગુણો હતા એ મનનું તપ છે. પછી
દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. શ્રદ્ધયા પર્યા તપ્તમ તપસ્તિ વિદમ નરે. શું કહે છે કે દુન્યવી લાભની ઈચ્છા ન કરનારા એ શરીરનું તપ માત્ર ભગવાન પરમેશ્વરમાં જ પરોવાયેલા રહ્યો. ખૂબ જ સરસ મજાના ચિત્રો છે. ઇસ્કોનના ડિવોટીસ બધા છે. આપણે અવારનવાર યાત્રાનું આયોજન કરતા હોઈએ. વૃંદાવન ધામની પરિક્રમા કરીએ, આપણે ગોવર્ધન પરિક્રમા કરીએ, માયાપુર જઈએ, આપણે નવદ્વીપ ધામની પરિક્રમા આવશે ફેબ્રુઆરીમાં જ આપણું ઇસ્કોન મેંગ્લોરનું ગુજરાતીનું કોંગ્રીગેશન છે. આપણે બધા ઘણા બધા લોકો લગભગ 200 ડિવોટીસ છે એ બધા આપણે જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? કો હોસ્ટ પ્લીઝ થોડું ધ્યાન આપજો મ્યુટ એન્ડ મ્યુટમાં. આપણે બધા એક સરસ મજાની યાત્રામાં જઈ રહ્યા છીએ. શ્રીરંગમ, કુંભકોણમ, રામેશ્વરમ. બરાબર, 4 દિવસની યાત્રા છે, 23 થી 27 ફેબ્રુઆરી, અને 2 દિવસ આવવાના, 1.5 દિવસ આવવા જવાના, ટોટલ 7 કે 8 દિવસની આખી યાત્રા છે. આ બધા જ ડિવોટીસ જેને તમે અત્યારે બધા જ ટીચર જે છે, જેને તમે ઝૂમના માધ્યમથી જોઈ રહ્યા છો, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ અને ઘણા બધા સિનિયર ડિવોટીસ, એ બધા જ લોકો ત્યાં યાત્રામાં રૂબરૂ આવે. અને યાત્રા જ્યારે આપણે કરીએ, ધામની યાત્રા કરીએ, રામેશ્વરમ ધામ એટલે ભગવાનના જે 4 ધામ છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, બદ્રીનાથ, આ બાજુ જગન્નાથપુરી, આ બાજુ દ્વારકા, અને દક્ષિણમાં રામેશ્વર. તો એ રામેશ્વરની યાત્રા ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો આવી રીતે જે તપ કરીએ, શરીરનું તપ, એ કેવું કહેવાય? સાત્વિક તપ કહેવાય. આ યાત્રામાં જેને જોડાવવું હોય એ ક્લાસના અંતે સવાલ પૂછી શકે છે, અથવા તો એના રિલેટેડ ગ્રુપ છે એમાં જોઈન થઈ શકે છે. તમને વધારે માહિતી યાત્રામાં કઈ રીતે જાવું, કેવી રીતે જાવું, ક્યારે આવવાનું, એ બધી માહિતી એમાં મળશે. પછી રાજસી જે છે એ કેવું હોય છે? તો કે જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી કહેવાય છે. તે ચંચળ તથા અશાશ્વત હોય છે. એ બહુ લાંબુ નથી ટકતું. તમે કરો તો છો, પણ તમારો એની પાછળનો હેતુ કેવો હોય છે? કે મને ભાઈ થોડુંક સન્માન મળે, મને માન મળે, મારો સત્કાર થાય. પછી તમો ગુણ, તો કે મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તમો ગુણ વાળું હોય છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો હિરણાક્ષ, કે જેણે તપ કર્યું હતું. કેટલા વર્ષ તપ કર્યું હતું? ખ્યાલ છે કોઈને? 30,000 years. 33,000 વર્ષ. મે બી 33,000, 33,000 વર્ષ. 36,000 વર્ષ. 36,000 વર્ષ તપ કર્યું હતું. રાવણ છે તો એને હજારો વર્ષ તપ કર્યું હતું, મે બી 10,000 years. એ તપ કરીને હિરણાક્ષે શું કર્યું? તો કે પોતાના આત્મ ઉત્પીડન, આખું શરીર તમે જુઓ કેવું થઈ ગયું છે, આખું પેલું રાફડો, ઉદયનો રાફડો બાજી ગયો એ રીતનું, એટલી હદ સુધી તમે તપ કરો, આત્મ ઉત્પીડન, મૂર્ખામીને વશ થઈ, અને છેલ્લે અલ્ટિમેટલી એનો પર્પઝ શું? તો કે બીજાઓનો વિનાશ કરવા માટે, કે હાનિ પહોંચાડવા માટે. તો આ રીતે કરવામાં આવેલું જે તપ છે એ કેવું હોય છે? તમો ગુણ વાળું હોય છે. પછી એવી જ રીતે દાન જે છે, હમણાં જ મકર સંક્રાંતિ ગઈ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, બહુ જ લોકો તપ કરતા હોય, મોટે પાયે દાન કરતા હોય. દાન કેવું હોવું જોઈએ? તો કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય તે સાત્વિક દાન ગણાય. બરાબર. સૌથી બેસ્ટ દાન અત્યારે કોઈ હોય તો એ છે કે હરિનામનું દાન. તમે એવા વ્યક્તિને કે જેને ભગવાનનું નામ નથી આવડતું, અથવા જેની પાસે ભગવદ્ ગીતા નથી, એને તમે ભગવદ્ ગીતા આપો. તમે એને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે મંત્ર, એનું જ્ઞાન આપો. એનાથી બેસ્ટ દાન અત્યારે કળિયુગની અંદર કોઈ જ નથી. બરાબર. ખોરાક તમે કોઈને આપો, મે બી એક ટાઈમની એની ભૂખ છે એ તમે સંતોષી શકો. કપડાં તમે આપો તો મે બી થોડોક ટાઈમ. પૈસા તમે આપો તો જ્યાં સુધી ન વપરાય ત્યાં સુધી. પણ સૌથી શ્રેષ્ઠ કોઈ દાન જો છે તો એ છે એને શાસ્ત્રનું જ્ઞાન આપો. તમે ભગવદ્ ગીતા, ભાગવતમ આપો. તમે એને ખબર પડશે કે મનુષ્યના જીવનનો ઉદ્દેશ્ય શું છે, એનો ભગવાન સાથેનો શું સંબંધ છે, એ ખબર પડશે. એ જ્યારે ભગવાનના નામનો જાપ કરશે ત્યારે ઓટોમેટિક પુનરપી જન્મમ પુનરપી મરણમની જે સાયકલ છે એમાંથી બહાર નીકળી જશે. તો આ રીતે યોગ્ય જગ્યાએ, યોગ્ય મંદિરમાં, અથવા તો ઇસ્કોન બેંગ્લુરુની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે ગૌશાળાનું ને આપણું કેવી સરસ મજાની ગૌશાળા છે. તમે લોકો જે બેંગ્લોર આવ્યા છો તમને ખ્યાલ છે, જોઈ હશે તમે. તો ત્યાં જે આપવામાં આવે છે એ ગાયો પાછળ હકીકતમાં વપરાય છે. ઓનલાઈન જે ભગવદ્ ગીતાનો આપણો જે ક્લાસ ચાલી રહ્યો છે એ ફ્રી ઓફ કોસ્ટ છે. તમને ખબર છે અત્યારે 200 જણા ક્લાસમાં હતા, 180-90 જેટલા પણ લોકો આ ક્લાસમાં આવે છે, કોઈ એક પૈસો તમારી પાસેથી લેવામાં નથી આવતો. ફ્રી ઓફ કોર્સ આ ચાલે છે. બટ યુ નો કે આટલો મોટો કોર્સ ચલાવવો હતો એના માટે સંસાધનની તો જરૂર પડે જ. તો એવી જગ્યાએ આપણે ડોનેશન આપીએ કે જેનાથી ભગવાનના નામનો પ્રચાર થાય, પ્રસાર થાય. બરાબર. આવી રીતે આપવામાં આવેલું દાન છે એ સાત્વિક કહેવાય. જે પ્રકારનું દાન બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી નામરજીપૂર્વક અપાય તે રજોગુણી દાન કહેવાય. બરાબર.
અત્યારે તો જમાનો એવો છે કે હજી આપ્યું નથી એની પહેલા તો શું કરે છે, પિક્ચરમાં શું દેખાય છે, શું કરી રહ્યા છે ભાઈ? સેલ્ફી લઈ રહ્યા છે. કોઈકને શાક કે કંઈક દાન કરે છે, પણ હજી તો એ આપે એની પહેલા હજી ઓલા લીધું નથી એની પહેલા તો સેલ્ફી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ જશે. તો આ રીતે બદલાની અપેક્ષાથી અથવા તો શો ઓફ માટે, દંભપૂર્વક દેખાડવા માટે કરવામાં આવે એવું દાન છે તો કેવું કહેવાય છે? રજોગુણી દાન કરવામાં આવે છે. અને છેલ્લે અને જે અદેશકાલે યદ્દાનમ અપાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ, એ કેવું હોય છે તો કે જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય. પિક્ચરમાં તમે જુઓ લખ્યું છે, શું લખ્યું છે? હેલ્પ, આઈ નીડ મની ફોર વીડ. મને નશો કરવો છે, ડ્રગ્સ લે છે ભાઈ, અને એના માટે એમને પૈસાની જરૂર છે, અને ખરેખર આપવા વાળા પડ્યા હોય છે, લોકો આપી જાય છે આવા લોકોને. અને હકીકતમાં આવું જ છે. આપણે જઈએ 4 રસ્તા ઉપર, ગાડી આપણી ઉભી રહે, 2 મિનિટ તો ખખડાવે ને એટલું બધું કરે, આપણે એને પૈસા આપી દઈને આપણે હા મેં તો દાન કર્યું. બટ યુ ડોન્ટ નો કે તમે આપેલા પૈસાથી એ વ્યક્તિ શું કરશે. તમને ગરીબ વ્યક્તિ લાગતો, તમે એને પૈસા આપો ને એ જ પૈસાથી લઈને દારૂની પોટલી લઈને પાછું ઘરે જઈને એના છોકરાઓને મારશે, કૂટશે, એની પત્નીને. તો કદાચ તમે એવી અપેક્ષાથી કર્યું હતું કે મને તો થોડુંક કંઈક પુણ્ય મળી જાય, થોડુંક કમાઈ લઈએ, પાપ તો કરીએ જ છીએ, થોડુંક દાન કરીને પુણ્ય કમાઈ લઈએ. પણ મે બી જો તમારા પૈસાથી એ વ્યક્તિ પાછું બીજું કોઈ કામ કરે છે તો એનું પાછું તમે યુ વિલ બી પાર્ટ ઓફ ધેટ કાર્મિક સાયકલ, તમે ફસાઈ જશો. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે દાન આપો છો, કેવી રીતે આપો છો, કોને આપો છો અને ક્યાં આપો છો. અને સૌથી છેલ્લે ભગવાન કહે છે 17મા અધ્યાયમાં, સર્જનની શરૂઆતથી ઓમ તત્ સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ 3 પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને, આ જે 3 શબ્દો જે છે, કયા 3 શબ્દો છે તો કે ઓમ તત્ સત, એ બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. અને હકીકતમાં હરિ ઓમ તત્ સત, મોટા મોટા યજ્ઞો જ્યારે થાય, કોઈ પણ પૂજા થાય, એમાં છેલ્લે એમ કે હરિ ઓમ તત્ સત. હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ઓમ એટલે કયા શ્લોકમાં ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર કે પ્રણવે સર્વ વેદેશુ, શેમાં આવે છે, કઈ જગ્યાએ આવે છે? હરે કૃષ્ણ. 10મો અધ્યાય, ભગવાનની જે વિભૂતિ છે, ભગવાન કહે છે કે ઓમકાર હું છું. ઓમમાં પણ હું છું એમ. યસ, ઓમ જે છે ભગવાન કહે છે કે પ્રણવો સર્વ વેદેશુ, બરાબર. તો એ જે વેદોની અંદર જે છે મંત્ર છે, દરેક વેદ મંત્ર છે એની શરૂઆત ઓમ થી થાય છે. તો એ ઓમ જે છે ભગવાનનું પ્રતીક છે. તત એટલે કે તે, સત એટલે કે સત્ય. સત્ય શું છે? ઓમ, હરિ ઓમ તત્ સત. સત્ય એ જ છે કે ભગવાન જે કૃષ્ણ જે છે એ જ સત્ય છે. યજ્ઞ તપસી દાન આપણે જોયું, યજ્ઞ તપ દાન એ બધું જ જોઈ લીધું. એના પછી છેલ્લે અલ્ટિમેટલી શું છે તો 17મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન કહે છે ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણી સ્ત્રી વિદ સ્મૃત. સર્જનની શરૂઆતથી જ ઓમ તત્સત આ 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરા રહ્યા છે. આના ભાવાર્થની અંદર પ્રભુપાદે રેફરન્સ આપ્યો છે ઋગ્વેદનો અંદર. ઓમ ઇત્યે એતદ બ્રહ્મણો નિર્દિષ્ટ નામ તત તોમ અસી. છાંદોગ્ય ઉપનિષદની અંદર કહે છે કે તે તત તોમ અસી. અહીંયા પણ કહે છે હરિ ઓમ તત સત. તત એટલે કે તે, સત એટલે કે સત્ય છે. કોણ તો કે હરિ. એટલે ઓમ તત સત જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રીત્યર્થે કરવું જોઈએ. આપણે જે કંઈ પણ કામ કરીએ, ચાહે આપણે યજ્ઞ કરીએ, તપ કરીએ, દાન કરીએ, એ બધું જ કૃષ્ણ ભાવનામૃતમાં કરવાનું છે. કૃષ્ણ ભાવનામૃત દિવ્ય કાર્યોનું વૈજ્ઞાનિક અમલીકરણ છે. તેનાથી મનુષ્ય ભગવત ધામમાં પાછો જઈ શકે છે. આવી દિવ્ય રીતે કર્મ કરવાથી શક્તિનો ક્ષય થતો નથી. અલ્ટિમેટલી આપણે બધું જ છેલ્લે આપણે ક્લાસના એન્ડ તરફ આવી રહ્યા છીએ. 5 મિનિટની અંદર આપણે ક્લાસ પૂરો કરીશું. છેલ્લે ભગવાન એમ કહે છે કે છોડવાનું કંઈ નથી, બધું જ કરવાનું છે. પણ 5મો અધ્યાય જેમ આપણે કહીએ છીએ કે કર્મ ખરો પણ કેવું કૃષ્ણ ભાવનાયુક્ત. તો એવી જ રીતે યજ્ઞ, દાન, તપ, ઇવન આપણો આહાર, આ બધું જ કેવું જોઈએ તો કે શુદ્ધ સતોગુણી હોવું જોઈએ. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ પણ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, ટેમ્પરરી હોય છે, પરમેનન્ટ નથી. તે અસત કહેવાય છે. અને આ અસત, આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. આપણે જે કંઈ પણ કાર્ય કરીએ, જો એ અલ્ટિમેટલી ઇફ ઇટ ઇઝ નોટ ફોર ધ પ્લેઝર ઓફ કૃષ્ણ,
આપણા જીવનની કોઈ પણ પ્રવૃત્તિ જો એના સેન્ટરમાં ભગવાન કૃષ્ણ નથી, જો એ કૃષ્ણ પ્રીત્યાર્થે નથી, તો એ શું છે? એ અસત છે. એ આ તેમજ આગામી બંને જન્મોમાં વ્યર્થ જાય છે. એટલે છેલ્લે અલ્ટિમેટલી 23 થી 28 જે 5 શ્લોક છે એની અંદર કહેવામાં આવ્યું છે કે આપણા જીવનમાં કરવામાં આવતું દરેક કાર્ય, દરેક યજ્ઞ, દરેક દાન, દરેક તપ, આપણો આહાર, આપણું કર્મ, આપણા વિચારો, આપણી વાણી, જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ બધાની અંદર હરિ ઓમ ભગવાન જે છે એ સેન્ટરમાં હોવા જોઈએ. માતાજી છે એ રસોઈ બનાવે તો રસોઈ કોના માટે બનાવે? ભગવાન માટે બનાવે. પ્રભુજી છે કોઈ નોકરી કરતા હોય, માતાજી પણ જોબ કરતા હોય, આપણે જે કંઈ પણ કાર્ય કરીએ તો સૌથી પહેલા આપણા જયારે 1 તારીખે સેલરી આવે તો આપણે શું કરીએ? સેલરી પહેલા કૃષ્ણના ચરણોમાં મૂકી દઈએ કે આ બધું તમારું છે. તમે કહેશો હવે તો કાંઈ પ્રભુ આવતું નથી, મેસેજ જ આવે છે, ખાતામાં પૈસા જમા થઈ ગયા, રોકડા નથી આવતા. પણ એ આવે એમાંથી કંઈક થોડુંક એક કવર લઈને આપણે એક વખત કૃષ્ણના ચરણોમાં મૂકી દઈએ. ઘણા બધા એવા ડિવોટીસ છે, હું ઓળખું છું, ઘરની અંદર કંઈ પણ નવું આવે ને, બાળકનું રમકડું નવું આવે ને તો સૌથી પહેલા શું કરે? એ રમકડું છે ને એ વાપરે પછી પેલા ભગવાન પાસે, કાનુડા પાસે રાખી આવે. માતાજી નવી સાડી લઈ આવ્યા હોય ને તો સાડી છે સૌથી પહેલા એક વખત કૃષ્ણના ચરણોમાં રાખે. બરાબર? જે કંઈ પણ આપણે કરીએ, આપણે ગાડી લઈએ, લેવી જ જોઈએ. સારામાં સારી 4 વ્હીલર કાર લો તમે. પછી એ કારનું શું કરવાનું? તો કે એ કારથી યાત્રાએ જવાનું. એ કારનો ઉપયોગ કરવો જોઈએ વૈષ્ણવોની સેવા માટે. મોબાઈલ, સારામાં સારો મોબાઈલ વાપરવાનો. આપણે કાંઈ એમ નથી કહેતા આ બધું મોહમાયા છે, આ બધું છોડી દેવું જોઈએ. કાંઈ મોહમાયા નથી, બધું કૃષ્ણનું બનાવેલું છે અને આપણે કંઈ છોડીને ક્યાંય નથી જવાનું. તમારે મોબાઈલ વાપરવો છે. 1,35,000 નો નવો આઈફોન આવ્યો, લ્યો. પણ એ આઈફોનનો યુઝ તેના માટે કરવાનો તો કે એ ઝૂમના માધ્યમથી ભગવદ્ ગીતાના ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરવાનો. બરાબર? એ અને આમે ઇસ્કોનમાં જો તમે આવી જાઓ ને, સેવા જેટલી બધી હોય ને કે નાનો આમ તો સસ્તો વાળો ફોન તો હેંગ જ થઈ જાય. હમણાં અમે વાત કરતા હતા, હું ને જીવેશ્વર પ્રભુ ને બધું ચેક કરતા હતા કે કેટલા વોટ્સએપ ગ્રુપ છે. તો ઇસ્કોન મેંગલુરુના લગભગ 1000 થી વધારે વોટ્સએપ ગ્રુપ છે જેની અંદર અમે એડ હતા અથવા તો એડ છીએ. 1000 ગ્રુપ મેનેજ કરવા હોય તો તમારે શસ્ત્ર સરંજામ બધા પાવરફુલ જ જોઈએ. એટલે સારામાં સારી વસ્તુ વાપરો, આઈફોન વાપરો, નવી કાર વાપરો, તમે સારામાં સારી જગ્યાએ નોકરી કરો, તમે જે કંઈ પણ કરો બધું ભવ્ય કરો. પણ અલ્ટિમેટલી એ શેના માટે છે? કૃષ્ણ પ્રીત્યાર્થે. ઘણા લોકો ઘર બનાવે, પ્રભુ અમે પૂજા રૂમ બનાવ્યો છે. પૂજા રૂમ કેવો હોય ખબર છે? આખા ઘરમાં સૌથી નાનામાં નાનો રૂમ હોય ને એને પૂજા રૂમ કહે. એના કરતા બાથરૂમ મોટો હોય. ના ના, અમારે તો ભગવાનનો સ્પેશિયલ પૂજા રૂમ છે. પણ પૂજા રૂમ કેટલો? એવું નહીં, ભગવાનનું જ છે ને બનાવેલું, બધું ભગવાનનું બનાવેલું છે. તો એક તમારા ઘરનો સૌથી મોટામાં મોટો રૂમ હોય ને એ ભગવાનનો રૂમ હોય. એના પછી જગ્યા વધે તો એમાં પછી આપણે સુઈ જવાનું. બરાબર? તો આવી રીતે હરિ ઓમ તત્ સત જે કંઈ પણ આપણે કરીએ એ કૃષ્ણ પ્રીત્યાર્થે કરીએ, કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરીએ તો અલ્ટિમેટલી આપણા જીવનનો જે ઉદ્દેશ્ય છે એ પૂર્ણ થાય છે. તમે બધા મને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ દંડવત પ્રણામ બધાને. ખૂબ આભાર. યસ, સો મે બી હરે કૃષ્ણ પ્રભુજી. આની સાથે ક્લાસ પૂરો થાય છે. નાઉ વિલ વેઇટ ફોર ક્વેશ્ચન આન્સર્સ. પ્રશ્ન જવાબ તમારા કોઈ હે તો લેશું અને માળા પણ આપણે કરીશું. બરાબર? જે લોકોને લીવ થવું હોય થઈ શકે છે. મારી સ્ક્રીન ઉપર જે બધા દેખાઈ રહ્યા છે, ઘણા બધા લોકો દેખાય છે, બધાનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે પાછા આપણે મળશું સાંજે. આવતીકાલે 18મો અધ્યાય છે. ખાસ જે લોકો વચ્ચેના કોઈ ક્લાસ મિસ કરી ગયા હોય ને એ લોકોને પણ ખાસ કહેજો કે 18મા અધ્યાયમાં જરૂરથી આવો, કેમ કે 18મો અધ્યાય ઇઝ અ ફાઇનલ, છેલ્લું. બરાબર? આખા 17 દિવસથી આપણે જે સાંભળી રહ્યા છીએ એનું મેઇન જે સમરાઇઝ છે કાલે થવાનું છે. એટલે કોઈ આગળનો ક્લાસ મિસ કરી ગયા હોય તો એને પણ ખાસ તમે કહેજો કે આવતીકાલે જરૂરથી આવે. ક્વિઝનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી દે. લેવલ 2 પરમ દિવસથી સોમવારથી ચાલુ થશે. એના માટે પણ જરૂરી છે કે તમારી પાસે 18 અધ્યાય પૂરા કરેલું ક્વિઝનું સર્ટિફિકેટ હોય. એટલે બધાને વિનંતી છે કે જરૂરથી તમે આવતીકાલે જોડાઓ અને પછી લેવલ 2 માં પણ આવો. જેમને ક્વેશ્ચન હોય હેન્ડ રેઝ કરી શકે છે. ફોન કરો રેકોર્ડિંગ